गंगा यमुना ने सरस्वती ने किनारे आ पवित्र कथा भगवान याज्ञवल्क जी भरद्वाज जी ने कहे छे। विश्वामित्र जी राम लक्ष्मण बन्ने भाईओ ने आशीर्वचनों कह्या। ए दिवस पूरो थाय छे। रात्रि पूरी थई अने बीजा दिवसनी सवारे सौ पोतपोताना नित्य कार्यथी परवार्या। आजे धनुष्य यज्ञनो दिवस छे। आजे भगवती सीता जनकनी पुत्री एना भाग्यनो निर्णय थवानो छे। जे यज्ञमां अभिमानी राजाओ ज नहीं, ए वखतना समाजना राजवीओ ज नहीं, पण देवताओ वेश पलटो करी करीने जनकपुरमां सीताने मेळववानी अपेक्षाथी आवेला एवुं मानसमां लख्युं छे। देव दनुज धरी मनुज शरीरा। आज सवारथी लोकोनो प्रवाह धनुष यज्ञ तरफ जनकपुरनी पूर्व दिशामां जतो हतो। पुष्कळ माणसो छे। भगवान शिवजीनुं कठिन पिनाक मध्य भागमां मूकवामां आवेलुं छे। जनकजीए शतानंदजीने કહ્યું કે તમે વિશ્વામિત્રજીની પાસે જઈ બંને રાજકુમારો અને ઋષિમુનિઓને અહીં બોલાવી આવો। એમના આવ્યા પછી ધનુષ યજ્ઞનો પ્રારંભ કરીએ। શતાનંદ વિશ્વામિત્રજીની પાસે આવ્યા। એમણે જનકની વાત કહી। રામ લક્ષ્મણ કहीं બહાર ગયેલા તે આવી ગયા। શતાનંદજીને વંદન કરી બંને ભાઈઓ વિશ્વામિત્રજીની બાજુમાં બેઠા અને शतानंदजीनी बात एमणे राम लक्ष्मण ने कही कि राघव जनकजी आपणी प्रतीक्षा करे छे, आपणे जईए। अने हाँ राम, आपणे जईने जोईए कि विधाता कोने बड़ाई आपे छे, कोण यशनु पात्र बने छे, जरा जोईए। लक्ष्मणजीए विश्वामित्रजीने कह्युं बापजी अहीं ज कही दऊं कि यशनु पात्र कोण बनवानुं छे। लखन शुं कहेवा जई रह्या हता ए राम समजी गया। लक्ष्मणजीए बहु सरस बात करी। लखन कहा जश भाजन सोई, यशनु पात्र ए बने छे भगवान कृपा तुम्हारी जेही पर होय। आप जेवा संतनो आशीर्वाद जेना उपर होय एने ज यश प्राप्त थतो होय छे। बन्ने भाईओ ऋषि गणोनी साथे धनुष यज्ञमां हाजरी आपवा माटे निकળી चुक्या। जनकपुरना नरनारीओने समाचार मळ्या। बधा ज लोको पोतपोतानुं कार्य छोड़ी धनुष यज्ञना मंडपमां हाजरी आपवा माटे चिक्कार। मेदनी मानसना मत प्रमाणे जनकजीने थोड़ी वार माटे व्यवस्था साचववी मुश्केल पड़ी। आटलो काफी समाज पोतपोताना स्थान प्रमाणे, पोतपोतानी स्थिति प्रमाणे, मानी कक्षा प्रमाणे बधाने सौ सौना स्थान नक्की करेला त्यां बधा बेसवा मांड्या। तुलसीदासजीना मत प्रमाणे एम लागे छे कि ए काळनी अंदर पोतपोताना कुळ प्रमाणे, पोतपोतानी स्थिति प्रमाणे बधाना आसन गोठवायेला। एमां कोई भेद नहोतो, व्यवस्था हती। भारतीय परंपरामां वर्ण भेदने स्थान नथी, वर्ण व्यवस्था जरूर करी छे। पगे पगनुं काम करवानुं, हाथे हाथनुं काम करवानुं, पेटे पेटनुं काम करवानुं, मुखे मुखनुं काम करवानुं। हाँ, मुख पगनुं काम न करी शके, पग मुखनुं काम न करी शके। ए वહેંચણી છે, એક વ્યવસ્થા છે। શરીરને સરખું રાખવા માટે શરીરના તમામ અંગોએ પોતપોતાનું કામ કરવાનું। એમ ભારતીય સમાજની જે પદ્ધતિ નક્કી કરી ભારતીય ઋષિ મુનિઓએ એમાં વ્યવસ્થા હતી। ભેદ નહોતો। ભેદ તો કહેવાતા લોકોએ ઉભો કર્યો છે। ચાતુર્વર્ણના સમર્થ પુરસ્કર્તા ભગવાન આદ્ય શંકરાચાર્ય મહારાજ પણ એમ કહે કે ન મે મૃત્યુ શંકા ન મે જાતિ ભેદ। મને જાતિ ભેદ નથી। નહીતર ભારતીય પરંપરા માટે કેટલો પુરુષાર્થ કરનાર 32-33 વર્ષમાં તો સનાતન ધર્મનો દિગ્વિજય જે માણસ કરે ભારતની ભૂમિ ઉપર, એ પુરુષ એમ કહે ન મે જાતિ ભેદ, મને કોઈ જાતિ ભેદ નહીં। અને એક કક્ષા થયા પછી જાતિ ભેદ હોય જ નહીં। એક ઊંચાઈ આવ્યા પછી બધું સરખું લાગવા માંડે। સદા મે સમત્વમ ન મુક્તિર ન બંધ, ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ। તમે જ્યાં બેઠા છો ત્યાંથી આજુબાજુમાં જોશો તો કોઈ ઊંચું લાગશે, કોઈ નીચું લાગશે। એના બદલા આ 3 ફૂટના સ્ટેજ ઉપર આવીને જોશો તો થોડાક બધા સરખા લાગશે। એના કરતા ગાદી ઉપર બેસીને જોઈએ તો વધારે સરખા લાગે। જેમ જેમ માનવીની ઊંચાઈ વધે છે એમ બધું સમાન થતું જાય છે। એક નિયમ છે।
તો વ્યવસ્થા હતી, ભેદ નહીં. તુલસીદાસજી કહે નિજ નિજ કુલ અનુહારી, બધાને યોગ્ય રીતે ગોઠવે. ચિક્કાર મેદની, રામ લક્ષ્મણ અને વિશ્વામિત્ર આદિ મહાત્માઓની સાથે જયારે પ્રવેશ થાય છે મંડપમાં, ત્યારે વિશ્વામિત્રજીનું સ્વાગત થયું, રાજકુમારોનું સ્વાગત થયું. જનકજી આગળ, પાછળ વિશ્વામિત્રજી, મંડપમાં પ્રવેશ. અને આટલા બધા લોકો, વિધવિધ પ્રકૃતિના લોકો ભેગા થયા છે. એ બધાની દ્રષ્ટિ રામ ઉપર છે અને દરેકને રામ દર્શન જુદી જુદી રીતે થયું છે. રામને લોકોએ કઈ કઈ રીતે જોયા એ તુલસીદાસજી વર્ણન કરે. એમણે પહેલા જ કહ્યું કે કોઈનું દર્શન માણસ પોતાના ભાવ પ્રમાણે જ કરે. યોગીઓ મંડપમાં બેઠા હતા, એને ભગવાન તત્વ જ્યોત દેખાય. વિદ્વાનો હતા, એને ભગવાન વિરાટ પુરુષ દેખાયા. ભગવાનના ભક્તો હતા, એને પરમાત્મા પોતાના ઈષ્ટદેવ અને નેત્રનું ફળ દેખાયા. જનકને અને સુનૈનાને પોતાના સંતાનો દેખાયા. જનકના કુટુંબીઓને પોતાના કોઈ કુટુંબીઓ એવો લાગ્યા અને જનકપુર વાસીઓને પોતાના સંબંધી જેવા લાગ્યા. પણ ધન્ય છે તુલસીની મર્યાદા. ગોસ્વામીજી કહે જનકપુરની સ્ત્રીઓ બધી ભેગી થઈ હતી, એને રામ કેવા દેખાયા? તો કોઈ ચોખવટ નહીં, નિજ નિજ रुचि अनुरूप पर्दा. यही है मर्यादा का ग्रंथ. જેની જેવી रुचि હતી. ભગવાન વેદ વ્યાસ હજી ખુલ્લું કરે, પ્રમાણ આપીને કહી શકાય. સુખદેવજી મહારાજ હજી ખુલ્લું કરશે. ભગવાન કૃષ્ણ અને બલરામ કંસના યજ્ઞમાં જ્યાં પ્રવેશ કરે, ચિક્કાર કંસના યજ્ઞમાં મેદની, અને કૃષ્ણને જોઈને ભગવાન વેદ વ્યાસે ઘોષણા કરી કે મલ્લા નામ નૃષણામ નરવર સ્ત્રીણામ સ્મરો મૂર્તિમાન. બધાને જુદા જુદા કૃષ્ણ દેખાયા, પણ મથુરાની મહિલાને જાણે સાક્ષાત કામદેવ આવતો એવું લાગ્યો. પણ અમારે તુલસીજી મર્યાદા કે સંત, એને કહ્યું જેની જેવી रुचि એવો રામ દેખાયો, जिसको जो इच्छा वैसा देख लिया. के जाकी राही भावना जैसी प्रभु मूर्ति तीन देखी तैसी. જેના હૃદયમાં જેવો ભાવ એવું ભગવત દર્શન થયું. જેની જેવી ભૂમિકા. બહુ સાચી વાત. મીરાને કૃષ્ણ જુદો દેખાય, તુકારામને જુદો દેખાય, નરસિંહને જુદો દેખાય, અને પોતપોતાની જગ્યાએ બધા સાચા. જેની જેવી ભૂમિકા. સાંખ્ય ઉપરથી જોવે એને ઈશ્વર એવો દેખાય, ન્યાય ઉપરથી જોવે એને ઈશ્વર એવો દેખાય, કર્મની પીઠ ઉપરથી જોવે એને ઈશ્વર એવો દેખાય, ભક્તિની ભૂમિ ઉપરથી જોવે એને એવો દેખાય. જેની જેવી ભૂમિકા. વ્યાસગાદી એક જ સરખી છે, 9 દિવસ એક જ સરખી રહેવાની છે, છતાં સામે દેખનાર બેઠેલા ને વ્યાસગાદીનો એક ભાગ દેખાય, સાઈડમાં બેસનાર ને બીજો ભાગ દેખાય, કોઈ પાછળ બેસે તો એને એ ભાગ દેખાય. એમાં વ્યાસગાદી તો બિલકુલ તટસ્થ છે. જેની જેવી ભૂમિકા એવું દર્શન. ચારે બાજુથી રામ માટે જુદા જુદા ભાવો. જનકપુરની મહિલાઓ માનતા કરવા લાગી કે ભગવાન કરે ને ધનુષ્ય રામના હાથે તૂટે. અમારા કોઈ પુણ્ય હોય વિધાતા, તો એ પુણ્ય અમે સમર્પણ કરીએ છીએ, ધનુષ્યને હળવું કરી નાખો. અને ફાયદો એક જ છે અમારે કે જો રામ અને સીતાનો વિવાહ થાય તો આ નાતે રામ અવારનવાર અવધથી જનકપુર આવશે અને અમને એમના અવારનવાર દર્શન થયા કરશે. એક સ્વાર્થ લોકો આખા મંડપમાં ફેરવ્યા. જનકજી બોલતા નથી, પણ જનકનો મૌન ભાવ એમ લાગે છે કે આખો મંડપ જોયા પછી, વ્યવસ્થા જોયા પછી વિશ્વામિત્રજી કંઈક બોલે. પહેલાના જમાનામાં મોટા મોટા સમ્રાટો પણ સંતોના પ્રમાણપત્રો લેતા હતા, કારણ કે સંત જ સાચું પ્રમાણપત્ર આપી શકે. તટસ્થ મહાપુરુષો, નિર્લોભી નિરપેક્ષ માણસો જ સાચું કહી શકે. એટલે સાધુ પુરુષ જે કહે તેને છેલ્લું માનવામાં આવતું હતું. એટલે જનકજી વિચાર કરે આમાં કંઈક કહેવા જેવું હોય તો કંઈક બાપજી બોલે તો બસ. આખા મંડપમાં ફર્યા પછી વિશ્વામિત્રજી સહજ બોલ્યા, ભલી રચના. આટલું જ બોલ્યા. બહુ સરસ રચના છે જનકજી. જનક સંતુષ્ટ થઈ ગયા. બસ બાપજી, સંત કહે એટલે વાત પૂરી. સબ મંચન તે મંચૈક અને સુંદર બિશદ વિશાલ મુનિ સમેત દો બંધુ તહ અજ બેઠા રે મહિપાલ. બધા જ મંચની વચ્ચે એક વ્યવસ્થિત સ્થાનમાં એક ઊંચો મંચ બનાવેલો,
જેના ઉપર બેસનાર દરેક વ્યક્તિને જોઈ શકે અને દરેક વ્યક્તિ એ મંચ ઉપર બેસનારને નિહાળી શકે એવી એક વિશેષ વ્યવસ્થા કરેલી. ત્યાં વિશ્વામિત્ર અને રામ લક્ષ્મણને બેસવાનો આગ્રહ થયો. મહર્ષિ કૌશિકની સાથે બંને ભાઈઓએ મંચ ઉપર બિરાજિત થયા. તમામ નેત્રો લાગી ગયા છે રામ તરફ. અભિમાની રાજાઓને ઈર્ષા થવા લાગી અને રામ કાળ જેવો દેખાતો હતો. રાક્ષસોને કંઈક પોતાનું મૃત્યુ દેખાતું હતું. અનેક રીતના ભાવો બધાના મનમાં છે. કોઈ બોલતું નથી, પણ મનમાં બધાને એમ થાય કે આ છોકરો ધનુષ તોડશે. આખું ગામ એના તરફ જોઈ રહ્યું છે. આ બાળક, તરહ તરહના વિચારો. બધા શાંત થયા છે અને ભગવતી સીતાજીનો પ્રવેશ થાય. સખીઓના મધ્યમાં તુલસીદાસજી સીતાજીના સૌંદર્યનું વર્ણન કરી શકતા નથી, માની કરતા નથી, કારણ કે એને ખબર છે કે વૈદેહી માં છે અને માના સ્વરૂપનું વર્ણન કરવું એ મર્યાદાનું ઉલ્લંઘન છે. અને તેથી સખીઓની વચ્ચે સૌંદર્યની મર્યાદા, બસ આટલું કહી દીધું. સીતાએ પ્રવેશ કર્યો. અવની મંડપ સિય પગુધારી, અવની મંડપ સિય પગુ તારી, અવની મંડપ સિય પગુ તારી, અવની મંડપ દેખી રૂપ મોહે નર નારી, દેખી રૂપ મોહે નરના. ભગવતી સીતાજીએ મંડપમાં જ્યાં પગ મૂક્યો એટલે તુલસીજીએ એવી ઘોષણા કરી કે સીતાનું રૂપ જોઈને ઉપસ્થિત સમાજના તમામ નર નારી મોહિત થઈ ગયા. સીતાજીનું સૌંદર્ય એટલું દિવ્ય છે, એમાં ના નહીં. સીતાજીને જોઈને પુરુષો મોહિત થયા હોય તે બુદ્ધિગમ્ય લાગે, પણ સ્ત્રીઓ કેમ મોહિત થઈ? કારણ કે ઉત્તરકાંડમાં તો તુલસી લખે મોહન નારી નારી કે રૂપા. નારીને નારી રૂપમાં મોહ ન થાય, તો પછી અહીં કેમ થયો? અમુક સંતો એમ કહે છે કે સીતાજીનું રૂપ જોઈ અને જનકપુરની મહિલાઓ મોહિત થઈ એ શ્રૃંગાર વિષયક મોહ. કોઈ કન્યા ખૂબ રૂપાળી હોય તો બહેનો પણ એમ કહેતી હોય કે છોકરી કેટલી સુંદર છે, કેટલી રૂપાળી છે. એની પાછળ કોઈ બીજી વાસના નથી હોતી. તો જાનકી તો શું કહું એના સૌંદર્ય માટે? સીતા સહજ સુવાસતે વાસિત દિશા દિગંત. વર્ણન કરનારાઓએ કહ્યું છે કે સીતાજી જનકના ભવનમાંથી જ્યારે બહાર નીકળતા ત્યારે એના શ્રીઅંગમાંથી જે સુગંધ નીકળતી એનાથી દશે દિશાઓ સુગંધિત થઈ જતી હતી. આવું તો જેનું સ્વરૂપ હતું. સીતા સહજ સુવાસતે વાસિત દિશા દિગંત, મહિમા બન સૌરભ મિટી અને વિસ્મય ભયો વસંત. ઋતુરાજ વસંત વિસ્મય થતો તો કે આ કોણ નીકળ્યું? મારો પ્રભાવ ઘટવા માંડ્યો, મારી કક્ષા ઘટવા લાગી. આ કોણ નીકળ્યું છે? આવું જેનું દિવ્ય સૌંદર્ય, એને જોઈને મહિલાઓના મુખમાંથી કદાચ વાહ શબ્દ નીકળી ગયો હોય તો એ સ્વાભાવિક હતું. અથવા તો અમુક સંતો એમ કહે છે કે એમાં એવું બનેલું કે સીતાજી પધાર્યા એટલે બધાએ સીતાજીને જોયા, રામજી આવ્યા એટલે રામજીને જોયા. એટલે કે અવની મંડપ સિંહ પગુધારી. પગુધારી એટલે ભગવાનનું એક નામ થાય છે. પગુ એટલે ભૃગુ ઋષિનું પગલું જેણે છાતીમાં ધારણ કર્યું એ પગુધારી ભગવાન. એટલે કે ભગવાન રામને અને સીતાજીને જોઈને તમામ નરનારી મોહિત થયા. એટલે કે રામજીને જોઈને બધી અબળાઓ અને સીતાજીને જોઈને બધા પુરુષો, એવું કહેવા માંગે છે અમુક સંતો કહે. અથવા તો નારી શબ્દનો એક અર્થ થાય કામ. નૃણામ અરી, જે મનુષ્યનો દુશ્મન છે, નરનો દુશ્મન, એનું નામ કામ. એટલે કે સીતાજીને જોઈને પુરુષો તો મોહિત થયા પણ સ્વયં કામદેવ પણ મોહિત થયો. આટલું સીતાનું સૌંદર્ય હતું. ગમે તે કારણ હોય, જાનકીજીનો પ્રવેશ, સખીઓની સાથે સીતા પોતાનું જે વિશિષ્ટ સ્થાન હતું ત્યાં વિરાજિત થયા. બધા જ રાજાઓ જોઈ રહ્યા છે. જનકજીએ પોતાના બંદીજનોને સૂચના આપી કે મારી પ્રતિજ્ઞાની ઘોષણા કરો. ધનુષ યજ્ઞનો આરંભ થાય. બંદીજન ઉભા થયા, હાથ ઊંચા કરી ભગવાનની સાક્ષીએ જનકની પ્રતિજ્ઞાની જાહેરાત થઈ છે. જનકના દૂતો, કારણ કે આ તો આખું ગામ સંતોનું, વિદ્વાનોનું, એટલે બહુ ચતુર છે લોકો, બહુ જ બુદ્ધિમાન છે. બોલવામાં એટલું સરસ બોલે છે આ લોકો. બંદીજનોની જાહેરાત બહુ સરસ બોલે. બંદી વચનબર સુનહુ સકલ મહિપાલ, પણ વિદેહ કર કહી હમ ભુજા ઉઠાઈ વિશાલ. અમારી ભુજાને ઊંચી કરી
અને મહારાજ જનકજીનું પણ અમે જાહેર કરીએ છીએ. કયું પણ? કેન્દ્રાપ ભુજ બાલ વિદુ શિવ ધનુ રાહુ અને ગુરુ કઠોર વિદિત સબ કાવ. સભામાં આવેલા દ્વીપ દ્વીપથી, ખંડ ખંડથી, રાષ્ટ્ર રાષ્ટ્રથી, જુદા જુદા વેશ પહેરીને અનેક રાજા મહારાજાઓ તમે અહીંયા આવ્યા છો. એ બધા રાજાઓ તમારું સન્માન કરતા અમે હર્ષ અનુભવીએ છીએ, કારણ કે તમારા હાથની શક્તિ એ તો પૂર્ણિમાના ચંદ્ર જેવી છે. આવી પ્રશંસા કરી લોકોની. બધા બહુ ખુશ થઈ ગયા કે શું અમારા બળને ઉપમા આપી છે. ભુજાની શક્તિ એ ચંદ્રમાના સમાન. બધા બાયો ચડાવવા લાગ્યા. ખૂબ ગમ્યું લોકોને. પણ જનકના દૂતનું એ ગર્ભિત વાક્ય બરાબર આ લોકો સમજી ન શક્યા. એ એમ કહેવા માંગતા હતા કે તમારી ભુજાની તાકાત ચંદ્રમાના સમાન છે, એમાં જરાય ના નહીં, પણ ચંદ્રમામાં જેમ કાળો ડાઘ છે એમ તમારા બળમાં અહંકારનો કાળો ડાઘ છે. ચંદ્ર નિષ્કલંક નથી એમ તમારી શક્તિ નિષ્કલંક નથી. અથવા તો ચંદ્ર વધે ઘટે એક સરખો નથી રહેતો. એમ હે રાજવીઓ, તમારી શક્તિ ચંદ્રમાના સમાન કરી, પણ તમારી શક્તિ એક રૂપ નથી, વધઘટ થયા જ કરે છે. અથવા તો ચંદ્ર પોતાના પ્રકાશથી નથી પ્રકાશતો, સૂર્યનું ઉછીનું તેજ લઈને પ્રકાશે છે. એમ રાજાઓ, તમારી શક્તિ ખરી, પણ સૂર્યવંશના સૂર્ય રામ બેઠા છે, એને લીધે તમે બધા ઉજળા દેખાવ છો. જગત પ્રકાશ પ્રકાશક રામો. જગતનો જે પ્રકાશ છે ને, પ્રકાશ આપનારા રામ છે. અથવા તો પુરાણની દ્રષ્ટિએ ચંદ્રને મોટાઈ મળી ત્યારે એમણે બૃહસ્પતિના પત્ની એટલે ગુરુ પત્નીના ઉપર ખરાબ દ્રષ્ટિ કરી અને તેથી ચંદ્રને કલંક લાગ્યું, એવી આપણી પૌરાણિક કથા. તો આ જનકના દૂતો એમ કહેવા માંગે છે કે તમારામાં ચંદ્રમામાં કાંઈ તફાવત નહીં. ચંદ્રએ જેમ ગુરુ પત્ની માં ગણાય એના ઉપર ખોટી દ્રષ્ટિ કરી, એમાં જાનકી જે માં ગણાય એને મેળવવાની તમે આશા લઈને બેઠા છો, એટલે તમારામાં ચંદ્રમામાં કાંઈ ફરક નથી. અથવા તો શિવજીનું ધનુષ એ અંધકારનું પ્રતીક છે. તુલસીદાસજીની દ્રષ્ટિમાં ચાપતમ શબ્દ વાપર્યો છે માનસમાં. ધનુષ્ય એ અંધકારનું પ્રતીક છે અને અંધકારને તોડવામાં તમે ચંદ્રમાં સમાન છો, પણ ચંદ્રની શક્તિ અંધકારને પૂર્ણ કાઢી શકતી નથી. અંધકારની સત્તાનો પૂર્ણ વિનાશ કરવા માટે તો સૂર્યોદય અવશ્ય થવો જોઈએ. એટલે તમે જે આ એક સમસ્યા છે, જે આ અંધકારનું પ્રતીક છે ધનુષ, એને તમે તોડવામાં ચંદ્ર જેવા છો, બાકી પૂર્ણ કામ નહીં કરી શકો. એક અર્થ. અથવા તો એક સંત બહુ સરસ ખુલાસો કરે કે ચંદ્રની ઉત્પત્તિ સાગરમાંથી અને લક્ષ્મીની ઉત્પત્તિ પણ સાગરમાંથી. તેથી લક્ષ્મી અને ચંદ્ર બેનભાઈ થયા. એનો પિતા સાગર છે. તો સીતાજી લક્ષ્મી સ્વરૂપા છે અને તમારી શક્તિ ચંદ્રમાના સમાન છે, તો જાનકી તમારી બહેન ગણાય અને એની રાખડી તમારા હાથે હોય, એનો પાણી ગ્રહણ કરવાનો વિચાર કરો. એ રાજાઓ, એ તમને શોભાસ્પદ નથી. આવો અર્થ પણ થઈ શકે. ઘણા કારણો સંત પુરુષો બતાવે છે, પણ રાજવીઓએ આમાંથી એકેય કારણ ન લીધું. એને તો એક જ કે અમે ચંદ્રમાના જેવા. પછી છેવટે જનકના દૂતોને થયું કે આ લોકોએ આમાંથી એકેય રહસ્ય ન સ્વીકાર્યું. પછી ખુલ્લું કહી દીધું કે શિવ ધનુ રાહુ, શંકરનું ધનુષ્ય રાહુ છે. રાહુ જેમ ચંદ્રનું ગ્રહણ કરે એમ તમારું બળને ગ્રહી લેશે, અને છતાં પણ આજ આ મંડપના મધ્ય ભાગમાં રાખેલા ધનુષ્યને જો કોઈ ઊંચું કરીને ચડાવી આપશે, એને ત્રિભુવન જય સમેત બઈ દેહી, ત્રિભુવનમાં જય જયકાર સહિત એને અમારી જનક દુલારી ગળામાં જયમાળા પહેરાવશે, જગતમાં એનો ડંકો વાગશે. માટે હે મર્દો, હે શુરવીરો, તમારી શક્તિનું દર્શન કરાવો. શંખનાદ થયો, ઘોષણા કરી દીધી. તમામ રાજાઓ તૈયારી કરવા લાગ્યા. કોઈ ભેટ બાંધવા લાગ્યા, કોઈ બાયો ચડાવવા લાગ્યા, પોતપોતાની શક્તિનું દર્શન કરાવવા માટે. સજ્જન રાજાઓ પણ અંદર હતા. જોકે આવેલા તો બધા સીતાને મેળવવાની ઈચ્છાથી, પણ અમુક લોકો જનકપુર આવ્યા પછી, રામના દર્શન કર્યા પછી અને સીતાજી ધરતીના પુત્રી છે એવી સ્પષ્ટ જાણકારી મેળવ્યા પછી ધનુષ્ય તોડવાનો વિચાર છોડી દેશે. નહીતર આવ્યા હતા તોડવા જ.
પણ જેને થોડુંક વિચારવાની શક્તિ હતી એવા લોકોને થયું કે હવે આપણાથી ધનુષ્ય તોડવાનો ખોટો પ્રયાસ ન કરાય, કારણ કે સીતા ધરતીની પુત્રી છે અને આપણે મહીપતિ છીએ, આપણે ધરતીના પતિ છીએ, એટલે બીજા અર્થમાં જાનકી આપણી પુત્રી ગણાય. બાપ દીકરીને પરણવા માટે ઉભો થાય એ ભારતીય પરંપરા વિરુદ્ધ છે. માટે જિનકે કछु વિચાર મન માહી ચાપ સમીપ મહીપન જાહી. જેને થોડો ઘણો વિચાર હતો એ લોકો ધનુષ્યની પાસે જવાનો નિર્ણય છોડી દીધો. એમણે તો બીજાને કહ્યું કે ભાઈ તમારું સદભાગ્ય હોય તો આ રાઘવના દર્શન કરીને જીવન સફળ કરી લો, બાકી તોડવાનો વિચાર છોડી દો. અભિમાની રાજાઓએ કહ્યું તમારામાં તાકાત ના હોય તો હટી જાઓ, બાકી અમારો ઉત્સાહ ઓછો ન કરશો. અમે કેટલેથી આવ્યા છીએ, કેટલા સમયથી બેઠા છીએ, આ દિવસની રાહ જોતા હતા. તમારામાં બળ ન હોય તો તમે જતા રહો. તમે માની કેમ લીધું કે અમે નહીં તોડી શકીએ? તમે એમ કેમ હજી પહેલેથી માની બેઠા કે આ એક છોકરો તોડશે? અને અમે તો એમ કહીએ કે કદાચ રઘુવંશનું બાળક ધનુષ્ય તોડી નાખે તો પણ લગ્ન અશક્ય છે, જ્યાં સુધી અમારા જેવા શૂરવીરો બેઠા છે. અહંકારીઓ પોતપોતાની ઘોષણા કરતા હતા અને બધાને મંજૂરી મળી. એક પછી એક રાજા ધનુષ્ય તોડવા ઉભો થાય છે. બધા એમ માને છે કે તુલસીદાસજીનું આ પ્રસંગનું આજના સંદર્ભમાં જો અર્થ કરીએ ને તો ધનુષ્ય એક સમસ્યા છે, અંધકાર છે, અને એને તોડવા માટે બધા વાતો કરે છે કે અમે તોડી નાખીએ, અમે આમ કરી નાખીએ, અમે ફલાણું કરી નાખીએ. પણ બધાના મનમાં વાત એવી છે, રાજાઓનું સ્પષ્ટ દર્શન, જે રાજા ઉભો થાય એમ માને કે હું તોડી નાખું, અને જો હું ન તોડી શકું તો મારા સિવાય કોઈથી તૂટવું ન જોઈએ. એમ આજે પણ સમાજમાં લોકો બધા બોલે એમ કે આ સમસ્યાનો ઉકેલ અમે જ લાવીએ, પણ જો અમારાથી ના આવે તો બીજાને લાવવા ન દઈએ, ઉલટાનું બગાડીએ. સમાજનું દર્શન કુછ ऐसा. કાં તો સમસ્યાનો ઉકેલ અમારા દ્વારા જ થાય, અને જો અમે ન કરી શકીએ તો બીજો કોઈ તોડી ન શકવો જોઈએ. બહેતર છે સમસ્યા વધે, યા તો ઉકેલ અમારાથી આવે યા તો વધારે ગૂંચવાય. એવું દર્શન છે તુલસી. એક રાજવી ઉભો થયો, મનમાં ગણપતિની માનતા માને કે ધનુષ મારાથી ઊંચું થઈ જાય, તૂટી જાય તો હું આટલું કરીશ. પણ બનતું તું એવું કે એના પછી જેનો વારો આવે એ બધા સમૂહમાં માનતા કરતા હતા કે જેનાથી જે ઊભો થયો છે એનાથી ન તૂટે તો ગણપતિ અમે આટલું કરશું. ગણપતિ વિચાર કરે મારે એકની માંગણી સ્વીકારવી કે સમૂહની સ્વીકારવી, અને પરિણામે અંદરો અંદર બધાની ઈર્ષા હતી. કોઈ એક હતા નહીં, દરેક સ્વાર્થી હતા, બધાને પોતપોતાનો સ્વાર્થ હતો. તેથી કોઈથી ધનુષ્ય તૂટતું નથી. તુલસીજીએ બહુ સરસ શબ્દો લખ્યા, તમ કી ધરહી ધનુ મૂઢ નૃપ. તુલસીદાસજી આલોચના કરી, મૂઢ નૃપ. ગીતામાં જે રાજાઓને પોતાની વિભૂતિ કહીને કૃષ્ણએ બિરદાવ્યા કે રાજવીઓ નરાણામ નરાધિપોહમ, રાજવી હું છું. એ રાજાઓ જયારે આવી મોટી ભૂલ કરવા ઉભા થયા છે ત્યારે તુલસી કહે મૂઢ નૃપ. ઉઠહી ને ચલહી લજાય, ધનુષ્યને પકડે, ખેંચવાની કોશિશ કરે, કઈ ન ચાલે, લજ્જિત થઈ ધરતી ઉપર પડીને પાછો ફરે. ગોસ્વામીજી તો કહે મન હું પાય ભટ્ટ બાહુ બલ અધિક અધિક ગુરુ આય. રાજવીનું બળ ધનુષ્ય લઈ લેતું તું, ઉલટાનું વજન થતું હતું. શક્તિ ધનુષ્યમાં જતી હતી, સમસ્યા ઉલટાની ગહેરી બનતી હતી. ઉકેલ તો આવતો નહોતો, ઊંચું તો થતું નહોતું, તૂટતું નહોતું, પણ ઉલટાનું વજનદાર બનાવ્યું આ લોકોએ. અધિક અધિક ગુરુ આય. પરાજિત રાજવી બેસે, લોકો તાળીઓ પાડે, બીજો ઉઠે, એનો પરાજય થાય. એક પછી એક રાજાઓ પરાજિત થવા લાગ્યા. હવે તુલસીદાસજીએ લખ્યું કે ભૂપ સહસ 10 એક હી 12, 10,000 રાજાઓ એક સાથે ઉભા થયા ધનુષ તોડવા. ગોસ્વામીજીએ તો લખી નાખ્યું, પણ બુદ્ધિમાં કેમ ઉતરે? 10,000 રાજાઓ ધનુષ તોડવા ઉભા થાય તો એના બે હાથ 20,000 હાથ, અને 20,000 હાથે ધનુષને ઊંચું કરે તો એ ધનુષની લંબાઈ કેટલી, એ મંડપ કેવડો, આ બધું બુદ્ધિમાં ઉતરે એવું નથી. અને કદાચ 10,000 રાજાઓ માની લો ઉભા થયા હોય, ઘણી વખત આપણે શ્રદ્ધાથી માની લઈએ ને કે ભાઈ એ લખ્યું એ બધું બરાબર જ હોય, એમાં શંકા ન કરાય. ઉપરથી લાદેલી શ્રદ્ધાથી જો માનીએ, ઘણી વખત સમાજમાં એવું થાય છે, શ્રદ્ધા એને કહેવાય જે આત્માની ગંગોત્રીમાંથી બહાર નીકળે. શ્રદ્ધા ભીતરથી બહાર નીકળે. ઉપરથી અંદર લાદવાની જે કોશિશ છે ને શ્રદ્ધા ન કહેવાય. શ્રદ્ધા તો અંદરથી બહાર આવે છે, આત્મા સ્વીકારી લે અને પછી જે સ્ફુરણ થાય છે એને શ્રદ્ધા કહેવાય. મોટે ભાગે મારીને તમારી શ્રદ્ધા ઉપરથી લાદવામાં આવી છે.
અને આપણે માનીએ છીએ આમ હોય જ એવું. એ ઉપરની શ્રદ્ધા સ્વીકાર્ય નથી, ભીતરથી બહાર આવે. એ સમાજમાં ઘણું આવું બને છે. કથાકાર કથા કહેતો હતો ને પછી દ્રષ્ટાંત આપતા આપતા એનાથી કઈ બોલાઈ ગયું કે પછી સૂર્યોદય થયો, સવાર પડીને સૂરજ ઉગ્યો. એ સૂરજ ઉગ્યો એમ કહેવામાં એનો હાથ ઊંચો થઈ ગયો ગાદી ઉપર. હવે એ હાથ ઊંચો થયો એ પૂર્વ દિશામાં નહોતો ઊંચો થયો, એને કોઈ પણ દિશામાં હાથ ઊંચો થઈ ગયો. પછી સૂરજ ઉગ્યો. શ્રોતાઓ શંકા કરવા લાગ્યા, કથા બહુ સરસ, પણ આને પોતાને ખબર નથી કે સૂરજ આ બાજુ ન ઉગે, હાથ દક્ષિણ તરફ ઊંચો થઈ ગયેલો. પેલા એ તો ખાલી વાતમાં કહ્યું, પછી સૂરજ ઉગ્યો, ગમે ત્યાં હાથ ઊંચો થઈ ગયો, પણ લોકોએ આવું પકડી લીધું. કથા બહુ સરસ, પણ એમને પોતાને ખબર નથી કે આ બાજુ સૂરજ ના ઉગે. આટલેથી વાત અટકી હોત તો વાંધો નહીં, પણ બાજુનો એક શ્રદ્ધાળુ, કહેવાતો શ્રદ્ધાળુ, એમણે બાજુવાળાનો ગોઠણ દબાવીને કહ્યું કે શંકા ન કરો કથામાં, ક્યારેક એ બાજુ ઉગ્યો હોય તો જ બાપજી કહેતા હોય, નહીતર ખોટું બોલે નહીં. આ શ્રદ્ધા નથી. શ્રદ્ધા આત્માની ગંગોત્રીથી બહાર વહેતી હોય છે. તો કહેવાનો અર્થ, કદાચ માની લઈએ કે ભાઈ હશે 10,000 રાજા ઉભા થયા હશે, તો એક મોટી સમસ્યા ઉભી થાય કે 10,000 રાજાઓ ધનુષ્યને પકડે અને કદાચ માની લો ઊંચું થઈ જાય તો સીતા કોની સાથે પરણે, કોને જયમાળા પહેરાવે? જનક જ મંજૂરી ના આપે 10,000. તો પછી સંતો જુદા જુદા અર્થો કરે કે ભૂપ સહસ 10, સહસ એટલે સહસ્ત્ર અર્જુન અને 10 એટલે દશાનન. કવિઓને કવિતાનો પ્રાસ મેળવવા માટે શબ્દોને લાંબા ટૂંકા કરવાની છૂટ હોય છે. દશાનનને બદલે 10 કહીને દશાનન કહેવા માંગે, સહસ્ત્ર અર્જુનને બદલે સહસ શબ્દ માની, એટલે કે બે વ્યક્તિના નામ આપ્યા, સહસ્ત્રાર્જુન અને દશાનન આવી ગયા, છતાંય ધનુષ્ય ઊંચું થયું નહીં. અથવા તો એક દિવસે, એક અહીં 12 એટલે દિવસ, એક જ દિવસે 10,000 રાજાઓ ફરી ગયા વારાફરતી, પણ છતાં ધનુષ. અને અંતે તો સંતોએ કહ્યું કે તુલસીના ગ્રંથમાં જે આંકડા મૂક્યા છે એ ગણિતાત્મક કરતા પ્રતિકાત્મક વધારે છે. એને ગણિતથી જો તલાશ કરીશું તો પત્તો નહીં લાગે. એની પાછળ કોઈને કોઈ પ્રતિકાત્મક વાત છે. 18 પદ્મ રીછ અને વાંદરા, પદ્મની ગણતરી કરીએ તો બુદ્ધિ કામ નહીં કરે. તો લંકાનું રણાંગણ કેવડું હશે જે સુબેલની તળેટીમાં ભગવાન ઉતર્યા છે. તો એ ગણિતના આંકડાની સાથે મેળવીશું તો કારણ વગરનું બધું ગૂંચવાય. પણ પ્રતિકાત્મક વધારે છે તુલસીનો ગ્રંથ. અને તેથી એક પછી એક રાજાઓ પોતપોતાનો પરાજય કબૂલ કરવા લાગ્યા. મંડપની અંદર સન્નાટો છવાઈ ગયો, બધાના મસ્તક નીચે થઈ ગયા, બધા જ તેજહીન બની ગયા. શ્રીહત ભયે યોગ ઉપહાસી, કાંતિહીન સમાજ, મશ્કરીને લાયક લોકો થઈ ગયા. જૈસે બિનુ બિરાગ સંન્યાસી, જાણે વૈરાગ્ય વગરનો સંન્યાસી ઝાંખો દેખાય એમ સભા મંડપ આખો ઝાંખો થઈ ગયો. કોઈ ધનુષ્યને કઈ કરી શક્યો નહીં. અને આ દ્રશ્ય જોઈ મહારાજ જનક અકળાઈ ગયા. સભામાં ઉભા થઈ ગયા પોતાની જગ્યા ઉપર અને એકદમ આવેશમાં જનકજીએ નિવેદન કર્યું કે દ્વીપ દ્વીપ કે ભૂપતિ નાના, આયુ સુની પન જો હમ ઠાના. દ્વીપ દ્વીપથી ખંડ ખંડથી રાજાઓ તમે મારી પ્રતિજ્ઞા સાંભળી સાંભળીને ભેગા થયા છો. ધનુષ્યને ઊંચું કરવું અને ચડાવવું તો બહુ દૂરની વાત છે, પણ તલભેર ભૂમિ ન સકેવું છોડાઈ. તલના દાણા જેટલું એની જગ્યાએથી તમે એને હટાવી ન શક્યા. મહારાજાઓ, મને આવી ખબર નહીં કે ધનુષ્યને ઊંચું કરી અને ચડાવી શકે એવો કોઈ રાજવી વિધાતાએ નિર્માણ જ નથી કર્યો. એવી જો મને પહેલેથી ખબર હોત તો આવી પ્રતિજ્ઞા કરીને મશ્કરીને પાત્ર ન બનત, તમને બધાને ભેગા ન કરત. આ તો હવે પ્રતિજ્ઞા તોડું તો પુણ્ય જાય, અને પ્રતિજ્ઞા ન તોડું તો કુંવરી કુંવારી રહે કા કરવું. મારી પુત્રી કુંવારી રહી જાય. મારા માટે એક પિતા તરીકે મુશ્કેલી ઊભી થઈ છે. મને આવી ખબર નહોતી કે તમારામાં શક્તિ નથી. આવી ખબર હોત તો મને એમ લાગે છે કે લિખાન બીધી બઈ દેહી વિવાહુ, મારી કન્યાનો વિવાહ વિધાતાએ લખ્યો જ નથી લાગતો. સભા બિલકુલ ચૂપ થઈને જનકના અપમાનદાયક શબ્દો સાંભળતા હતા પરાજિત રાજાઓ. અને જનકજીને ખ્યાલ ન રહ્યો, ઘણું આગળ બોલવા લાગ્યા. જનકજીએ એમ કહી દીધું કે તાજ હું આશ નિજ નિજ ગૃહ જાહુ. હવે આશા છોડીને તમે બધા તમારે ઘરે જતા રહો. ચોખ્ખું અપમાન છે.
ભર સભામાં મુખ્ય વ્યક્તિ જેને આંગણે આ બધા મહેમાનો આવ્યા હતા એ મુખ્ય વ્યક્તિ ખુલ્લી જાહેરાત કરે કે આશા છોડીને તમે તમારા ઘરે જતા રહો. કેટલું મોટું અપમાન. ખરેખર તો સાંભળ્યા પછી માણસ ઉભો થઈને જતો રહેવો જોઈએ. કારણ કે રામાયણમાં એમ લખ્યું છે સબતે કઠિન જાતિ અપમાન. પણ કરુણા એ હતી કે આમાંથી કોઈ ઉભો થયો નહીં, બધા બેઠા રહે. અમુક માણસોએ હલનચલન જરૂર કર્યું, બાજુવાળાને કીધું કે હવે આપણને ઘરે જવાની સૂચના આપી છે, ઘરે જતા રહો. ચોખ્ખું કહ્યું છે કે હવે તમે ઘર ભેગા થાવ. આવું કયું આનો અર્થ એમ થાય હવે આપણે જતું રહેવું જોઈએ. પેલા કીધું બેઠા છીએ, શું ઉતાવળ છે? અરે કહ્યું પણ આટલું મોટું અપમાન કરે ને છતાં બેસવાનું આપણી બાપ દાદાની કીર્તિનો સવાલ છે. પેલા કહ્યું કીર્તિ રહી છે ક્યાંક, હવે સવાલ ઉભો થાય છે. જે હતી આપણે શિવ ધનુષને અર્પણ કરી છે, હવે કીર્તિ કઈ બચી નથી. કહ્યું પણ એ બધું બરાબર, છતાંય હવે તો આપણો વારો આવી ગયો, હવે કઈ બીજી વખત ઉભું થવાનું નથી. ઉભા થઈએ તો કઈ હવે આપણે કરી શકીએ એમ નથી, આપણે અનુભવ કરી લીધો. હવે બેસીને શું ફાયદો? અભિમાની રાજાઓએ કહ્યું કે બેસવામાં ફાયદો છે. કેમ કે કોઈ ધનુષ નથી તોડી શક્યું તો અયોધ્યાનો રાજકુમાર થોડો તોડી શકશે? આપણા કરતા ઉંમરમાં કેટલો નાનો. આ માની લો એ પણ ન તોડી શકે, પણ હવે આપણને શું ફાયદો? અપમાન કરે છે, જતું રહેવું જોઈએ. બોલે નહીં, એક ફાયદો, કોઈ ધનુષ નહીં તોડી શકે તો જનક ઋષિ મુનિઓને કદાચ પૂછશે કે બાપજી હવે મારી કન્યા માટે મારે શું કરવું? અને કદાચ ઋષિ મુનિઓ એવી સલાહ આપે કે ધનુષ યજ્ઞમાં તો સફળતા ન મળી, હવે સ્વયંવર જાહેર કરો. તમારી કન્યાના હાથમાં જયમાળા આપી અને મંડપમાં જવાની સૂચના આપો, અને જે રાજવી એને પસંદ પડે એના ગળામાં જયમાળા પહેરાવી દે. કદાચ આવો નિર્ણય લેવાય અને સીતા જયમાળા લઈ નીકળે અને એમાં કદાચ આપણો નંબર આવી જાય. આ અપેક્ષાથી આ લોકો બેઠેલા, નહીતર તો જાહેરમાં અપમાન કર્યા પછી જતું રહેવું જોઈએ. પણ મને એમ લાગે સમસ્યાની ઉકેલની વાતો કરનારને બહુ અપમાન જેવું હોય નહીં. એ બેઠા રહે, એને કઈ ગમે તે કહો, એને કઈ બહુ લાગે નહીં. બધા એમને બેઠા રહ્યા. બહુ જનકજી બોલ્યા છે. વાલ્મીકી રામાયણમાં તો કેટલું બોલી ગયા. તુલસીદાસજીએ થોડોક અણસાર આપ્યો છે. જનકજી આટલું બોલ્યા ત્યાં સુધી તો બહુ તકલીફ ન થઈ, પણ જયારે જનકે એમ કહ્યું કે આજ જાન બીટું ભટ્ટ મહી ભાઈ, ધરતીનો ગોળો આ જાહેરમાં હું જાહેર કરું છું કે શુરવીરહીન થઈ ગયો છે. વીર વિહીન મહી મેં જાની, ધરતી વીર વિહીન થઈ ગઈ. મને એમ લાગે પરશુરામજીએ 21 વખત પરશુનો ઉપયોગ કર્યા પછી સાચો ક્ષત્રિય કોઈ બચ્યો નથી લાગતો. ધનુષને તોડવું બીજી વાત, પણ કોઈ વીર જ નથી બચ્યો ધરતીના પિંડ ઉપર. ધરતી વીર વિહીન થઈ ગઈ છે, કોઈ સાચો ક્ષત્રિય બચ્યો નથી. આમ જે આવેશમાં નિવેદન કરી નાખ્યું અને બધાએ નીચું જોઈને સહન કર્યું, પણ વિશ્વામિત્રની ડાબી બાજુએ બેઠેલા લક્ષ્મણથી સહન નથી. હરિયલ ઘેર ન હોય એના ફળિયામાં કુંજર ફરે, પછી એને વયની વાતું ન હોય ઓલા કેહરી બચ્ચા ને કાગડા. રિયલ ઘેર ન હોય, સિંહ ઘરે ન હોય, સિંહણ ને બચ્ચાનો પ્રસવ થતો હોય અને સિંહણના પેટમાંથી અડધું સિંહનું બચ્ચું બહાર નીકળ્યું અને અડધું હજી ઉદરમાં હોય, બે પગ અને મુખ બહાર નીકળ્યું અને એમાં હાથી નીકળીને સિંહણની મશ્કરી કરે, તો એ બચ્ચું એમ ન કહે કે મને મોટું થવા દેજે પછી હું બદલો લઈશ. એનો બાપ ન હોય તો એ પેટમાંથી અડધું તૂટીને હાથીના માથા ઉપર જાય, કારણ કે એને વયની વાતું ન હોય ઓલા કેહરી બચ્ચા ને કાગડા. હરિયલ ઘેર ન હોય એના ફળિયામાં કુંજર ફરે. એમ ન કહે મોટો થાય પછી બદલો લઈશ, તે મારી માતાની મશ્કરી કરી, તૂટીને એના કુંભસ્થળ ઉપર જાય. એમ લક્ષ્મણ એ તો સુમિત્રા નંદન છે, સિંહ છે, પુરુષ સિંહ, પુરુષમાં સિંહ છે. લક્ષ્મણજીથી સહન ન થયું, રોમ બેઠા થઈ ગયા, નેત્ર લાલ થવા લાગ્યા, સભામાં ઉભા થઈ ગયા લક્ષ્મણજી. ભગવાન રામજીની સામે જોઈને લક્ષ્મણજીએ કહ્યું કે મહારાજ, લક્ષ્મણજીને કેટલો બધો ગુસ્સો આવી ગયો કે જનક જેવી વ્યક્તિને એમણે મહારાજ ન કહ્યા, મહારાજ શ્રી ન કહ્યા, જનક મહારાજા ન કહ્યા, કઈ ન કહ્યું, ખાલી નામથી બોલાવ્યા, જનક કહી જસી અનુચિત બાની. આ જનકને ખબર જ નથી કઈ, આટલું મોટું અપમાન. જનકજી બિલકુલ અઘટિત નિવેદન કરે છે મહારાજ, કારણ વિદ્યમાન રઘુકુલ મની જાની. હું એકલો બેઠો હોત ને આવું બોલ્યા હોત ને તો હું સહન કરી લેત, પણ આપ વિદ્યમાન છો અહીંયા, અને રઘુવંશમાંથી કોઈ પણ બેઠું હોય તો આવી ભાષા બોલાય નહીં કે ધરતી વીર વિહીન થઈ ગઈ. આપ સાક્ષાત અહીંયા બિરાજો છો ને જનક એમ કહે કે ધરતીના પિંડ ઉપર કોઈ શુરવીર નથી મહારાજ, આપને પરિશ્રમ ન લેવો હોય તો મને આજ્ઞા આપો કે જોડાવું અનુશાસન પાવો,
તો કંદુ કૈવ બ્રહ્માંડ ઉઠાવો, કમલ નાલ જીમી ચાપ ચડાવો, અને જો જન સત પ્રમાણ લે. તમારે આદેશ થાય તો બ્રહ્માંડને દડાની માફક ઊંચું કરી લો. તમે આદેશ આપો તો તળાવમાં પાણી પીવા ગયેલો હાથી જેમ પાણી પીધા પછી રમત કરતો કરતો સૂંઢથી કમળનું મૂળિયું જેમ સહજ ખેંચીને ઊંચું કરે, એમ આ ધનુષ્યને એક હાથે ઊંચું કરી ખભા ઉપર મૂકી અને 400 ગાવ દોડ્યો જાઉં. તમે મહારાજ આજ્ઞા આપો તો કાચા ઘડાને જેમ બાળક ફોડતા વાર ન લાગે એમ બ્રહ્માંડના ચૂરા કરી નાખું મહારાજ. અને તમે જો આદેશ આપો તો ચોમાસામાં બિલાડીની છત્રીઓ જેમ ઉગે ને બાળકો હાથ અડાડે જેમ ટોપ ખરી જાય એમ તોડો છત્રક દંડ જીવી. ધનુષ્યને આટલું પેલું કરી બતાવું, પણ આવેશમાં સાવધાની કેટલી આ પુરુષની. શબ્દ વાપર્યો તોરો છત્રક દંડ જીમી, પણ તવ પ્રતાપ બલનાથ, તમારા પ્રતાપથી તમારા બળથી હું આટલું સભામાં કરી શકું. અને મહારાજ કદાચ બોલ્યો એ ન પાડું તો મારી પ્રતિજ્ઞા, જો ન કરો પ્રભુ પદ શપથ, મને તમારા ચરણની દોહાઈ છે કે જો હું બોલ્યો તમે આજ્ઞા આપો ને જો ન કરી બતાવું તો પુની ન ધરો ધનુ હાથ, હાથમાંથી ધનુષ્ય બાણ છોડી દઉં, 5 ઘરની ભિક્ષા માંગીને પેટ ભરું, ક્ષત્રિય કહેવડાવવાનું બંધ કરી દઉં. પણ મહારાજ જનકના અનુચિત વાક્યોને કાં તો પાછા ખેંચાવો અને કાં તો આપ મને આદેશ આપો. ખૂબ જ આવેશમાં બોલ્યા છે. રામજી બહુ રાજી થયા લક્ષ્મણનું નિવેદન સાંભળી. તુલસીદાસજીએ તો એમ લખ્યું કે લક્ષ્મણજી બોલ્યા પછી જનકને પસ્તાવો થાય છે. એના મનમાં થોડુંક પેલું થયું કે જરાક હું વધારે પડતું બોલી ગયો. અને લક્ષ્મણજી એટલું વીરતાથી બોલ્યા છે કે લખન સકોપ બચન જબ બોલે ત્યારે ડગમગા નિમહિ દિગ્ગજ ડોલે. ધરતી જાણે આમ કાપવા માંડી, દિગ્પાળો ધ્રુજવા લાગ્યા, સિંહાસનો જાણે આમ હચમચવા લાગ્યા. જનક મહારાજ પણ કાપી ગયા. આખા મંડપમાં એની વાણીની અસર થઈ. તુલસીજી કહે બધા જ કાપી ગયા, બધા જ ધ્રુજ્યા, 2 ન ડોલ્યા. એક રામ અને બીજું ધનુષ, એ હજી એમને રામ ન ડોલ્યા બિલકુલ, શાંત, અને ધનુષ ન હલ્યું ચેલ્યું બિલકુલ. અને જયારે આટલું બોલ્યા અને બધા ધ્રુજી ગયા અને છતાં રામ ન ડોલ્યા ત્યારે લક્ષ્મણજીથી રહેવાયું. લક્ષ્મણજીનું શરીર એકદમ લાલ થઈ ગયું કે મહારાજ હવે હદ થાય છે, હજી આપ ચૂપ છો, હવે તો કંઈક બોલો, હું આટલો બધો લાલ થઈ ગયો છું. ત્યારે રામજીએ કહ્યું કે બસ લખન, સૂરજ ઉગે ને એના પહેલા આકાશમાં લાલાશ થવી જોઈએ. લાલાશ આવી ગઈ છે, હવે સૂરજનો ઉગદય અમે થોડી વારમાં થશે. અને લક્ષ્મણ વર્ષા થાય એના પહેલા ગડહડાટ જરૂરી છે. गर्जना तूने कर दी अब बारिश मैं कर दूंगा, लालाश तूने प्रकट कर दी अब सूर्योदय अभी होने वाला. અને તુલસી બિલકુલ સમજીને દ્રષ્ટાંત આપે છે. જ્યારે ખૂબ લક્ષ્મણજી બોલ્યા અને ગર્ભિત લક્ષ્મણજી એમ કહ્યું કે મહારાજ ધનુષ્ય જડ છે અને તમે ચેતન છો. જ્યાં સુધી ચેતન તત્વ બેઠું ન થાય ત્યાં સુધી જડના ટુકડા ન થાય. મહારાજ जड़ को तोड़ने के लिए चैतन्य को प्रकट होना चाहिए, इसलिए सरकार अब उठिए. માનસમાં એમ લખ્યું છે રામજીએ લક્ષ્મણને ઈશારો કર્યો અને લક્ષ્મણજી બેસી ગયા. એવો ઈશારો રામજીએ શું કર્યો છે? આવું હોય ત્યારે તુલસીદાસજી બહુ ચોખવટ કરતા જ નથી. રામજીએ ઈશારામાં એમ તો નહીં કર્યું હોય કે તું બેસ જા, મારે તોડવાનું છે, તું ક્યાં બોલવા માંડ. એવો તો ઈશારો નહીં કર્યો. મહાત્માઓ કહે રામજીએ ઈશારામાં વિશ્વામિત્રજીને બતાવ્યા કે લખન, જનકજી બોલ્યા કે કોઈ શૂરવીર નથી ત્યારે તારા જેટલો જ મને પેલું થયું છે, પણ વિશ્વામિત્ર બાપજી બેઠા છે, આપણા ગુરુ છે, પિતા તુલ્ય છે, એની આજ્ઞા વગર ઊભું ન થવાય બાપ. એટલા માટે હું ક્યારનો રાહ જોઉં છું કે આજ્ઞા ક્યારે થાય. ઈશારો લખનને નહોતો, વિશ્વામિત્રજીને હતો. અને કૌશિકજી સમજી ગયા કે રામ મારી આજ્ઞાની પ્રતીક્ષા કરે. જમણો હાથ વિશ્વામિત્રજીનો ઊંચો થઈ ગયો. રામની પીઠ ઉપર પધરાવતા કહ્યું, ઉઠ હું રામ ભંજહું ભવ ચાપુ. રાઘવ ઉઠો બાપ, તોડી નાખો શિવ ધનુષને. એક ડગલું આગળ વધ્યા વિશ્વામિત્રજી. નહીતર તો પ્રતિજ્ઞા એવી હતી, નિર્ણય એવો હતો કે ધનુષ્યને ચડાવી આપે અને સીતાજી મળે. ત્યારે વિશ્વામિત્રજી એમાં સુધારો કર્યો, ભંજહું ભવ ચાપુ, તોડી નાખો, એના ટુકડા કરો. ભગવાન શિવજીનું આટલું પુરાણું પિનાક એને તોડવાથી શું ફાયદો? ચડાવીને મૂકી દીધું હોત તો લોકોને દર્શન થાત, આજ સુધી લોકોને એનામાંથી કંઈક પ્રેરણા મળ્યા કરત. પણ વિશ્વામિત્રજી કહ્યું તોડી નાખો. નહીતર જનકની પ્રતિજ્ઞામાં ચડાવવાની વાત હતી, તોડવાની વાત નહોતી. પણ વિશ્વામિત્રએ કહ્યું તોડો. એક સંત બહુ સરસ ખુલાસો કરે છે કે સીતા એ ભક્તિનું પ્રતીક છે અને ધનુષ્ય એ અહંકારનું પ્રતીક છે.
જ્યાં સુધી અહંકારના ટુકડા ન થાય ત્યાં સુધી ભક્તિ જયમાળા ન પહેરાવે. જબ સાધક અહંક કો તોડતા હૈ, અને ઋષિ જયારે સંત આદેશ આપશે ત્યારે તો અહંકારને તોડવાની જ વાત કરે ને. એ એમ ન કહે કે અહંકારને ચડાવ, એ કઈ દોરી ચડાવવાની વાત ન કરે, અહંકાર તોડ. એટલે કહ્યું ભંજા હું ભવ ચાપા. પણ વિશ્વામિત્રજી કેટલી સમજદારીથી બોલ્યા હશે આ પુરુષ. કોઈ સ્પર્ધા હોય અને બધા વાલીઓ ભેગા થયા હોય, બધા વાલીના સંતાનો એ સ્પર્ધામાં ભાગ લેતા હોય, અને પછી બધાના વારા આવતા હોય ને એમાં કોઈનો છોકરો કામ ન કરી શકે, અને પછી આપણા બાબાનો વારો આવે ને આપણે એમ કહી હવે ઉઠ બેટા બતાવી દે, તો આપણે એમ કહીએ કે હવે બધાને દેખાડી દે, એવું કહીએ. જો વિશ્વામિત્રજી જો આપણી જેમ હોત તો એમ કહત કે રામ બધાને બતાવી દો ધનુષ કેમ તૂટે, પણ એમ ન કહ્યું. રામ બીજાને બતાવવા માટે, દેખાડવા માટે ધનુષ નથી તોડવાનું બાપ. ધનુષ એટલા માટે તોડવાનું છે કે જનકને જે ચિંતા છે મારી દીકરી કુંવારી છે, માટે એક પિતાની ચિંતા તોડવા માટે ધનુષ તોડો, બીજાને બતાવવું નથી. મેટહું તાત જનક પરિતાપું, જનકનો પરિતાપ તોડવા માટે ધનુષ ભંગ કરો. ઉઠો રાઘવ. રામજીને જ્યાં ઉઠવાની સૂચના મળી, બાપજીના ચરણારવિંદમાં વંદન કરી સહજ ભાવે રામજી જયારે ઉભા થયા, અને તુલસીદાસજીએ લખ્યું કે રાઘવ ઉભા થયા ત્યારે કેવું લાગ્યું. ઉદિત ઉદય ગિરી મંચ પર આજ રઘુવર બાલ પતંગ. સૂર્યોદય ઉદયાચળ પર્વતના શિખરને તોડીને જાણે સવારનો પ્રાતઃકાલીન સૂરજ ઉગ્યો. કારણ કે રાજાઓને ચંદ્રની ઉપમા હતી, એટલે રામને સૂર્યની ઉપમા છે. અંધકારને સૂરજ જ કાપી શકે. સૂર્યોદય થયો. અને કેટલી એક કવિ તરીકે પણ તુલસીજીની કેટલી સાવધાની. કારણ કે સૂરજ ઉગે તો પ્રકૃતિમાં સૂરજ ઉદયની સાથે જેટલા પરિવર્તનો થતા હોય એટલા પરિવર્તનો અહીંયા થવા જોઈએ, તો જ ઉપમા યોગ્ય ગણાય. તો રામરૂપી સૂર્ય સિંહાસન રૂપી ઉદયાચળ પર્વતના શિખર ઉપર જ્યાં ઉદય થયો, ઉઠ્યા ભગવાન, તો સૂરજ ઉગે એટલે કમળ ખીલે. કમળ ખીલે એટલે ભમરાઓ ગુંજાર કરે. સૂરજ ઉદય પામે એટલે નક્ષત્રોના તેજ વિલીન થવા લાગે. સૂરજ ઉદય પામે એટલે રાત્રિ નાશ પામે. તો રામરૂપી સૂરજ ઉગ્યો તો બાબાજી કહે કમળ કયા ખીલ્યા, બીકસે સંત સરોજ બન. આ જનકની સભામાં જે સંતો બેઠા હતા એની આંખ રૂપી કમળો ખીલવા લાગ્યા કે અમારો રાઘવ ઉભો થયો, અમારો ઈષ્ટ ઉભો થયો. બીકસે સંત સરોજ બન, મહાત્માઓના કમળો ખીલવા લાગ્યા, નેત્રના ભમરાઓ ગુંજાર કરવા લાગ્યા. રાજાઓને જે આશા હતી સીતાને મેળવવાની રહી સહી, એ આશા રૂપી રાત્રિનો નાશ થઈ ગયો. અને ન બોલવાના વાક્યો બોલતા હતા એ નક્ષત્રોના તેજ ખલાસ થવા લાગ્યા. ભગવાન રામ બાપજીનો આશીર્વાદ મેળવી સહજ ભાવે ધીરે ધીરે સિંહાસન ઉપરથી નીચે ઉતરે છે. ત્યારે તુલસીની બીજી ઉપમા, ઠવની યુવા મૃગરાજ લજાએ. ગીરના જંગલમાં જેમ પર્વતના શિખર ઉપરથી સિંહ ધીરે ધીરે નીચે ઉતરતો હોય, બિલકુલ બેફિકર, એમ ઠવની યુવા મૃગરાજ, યુવાન મૃગરાજને લજ્જિત કરે એવી રીતે રામજી નીચે ઉતર્યા. સભા રામજીની સામે જોઈ રહી છે. લક્ષ્મણજીને ખૂબ આનંદ થઈ રહ્યો છે. વિશ્વામિત્રજી જોઈ રહ્યા. ભગવાન રામ નીચે ઉતરી અને ધનુષના તરફ ગતિ કરી. એને જનકની પાઠ મહિષી સુનૈનાજી રામજીને ધનુષ તોડવા જતા જોઈ અને પોતાનો સંદેહ વ્યક્ત કરે છે કે સખી સબ કૌતુક દેખની હારે. હે બહેન, આ મંડપમાં જે બધા ભેગા થયા છે તે કૌતુક અને તમાશો જોવા ભેગા થયા છે. જે અમારા હિતેચ્છુ ગણાય છે એ વાસ્તવમાં હિતેચ્છુ નથી લાગતા. કારણ કે રાવણ અને બાણાસુર જેવા જે ધનુષને અડી ન શક્યા એને આ બાળક તોડી શકશે. કાલે અમારે અવધને મુખ શું બતાવવું? કૌશલ્યાની ગોદ ખાલી થઈ તો અમે શું જવાબ આપીશું? માટે રાવણ અને બાણાસુર જેવા કંઈ ન કરી શક્યા ત્યાં બાળક જાય એ બરાબર. સુનૈનાજીનો માતૃભાવ, લાગણી. રામજીની રીત જ કંઈક એવી છે. રામજી એટલા સહજ અને સરળ દેખાય છે કે કોઈને એમ લાગે જ નહીં કે આ માણસ આટલું કરી શકશે. એ તો એની મહાનતા હતી. ભલભલાને શંકા પડે. નહીતર કેટલી વિદ્વાન મહિલા છતાં એને રામનું બ્રહ્મત્વ હજી બરાબર દેખાયું નહીં. અને ઈશ્વરની ખૂબી જે છે બિલકુલ નિકટ રહેનારા પણ બરાબર ઓળખી શકતા નથી. ભેળા બેઠેલા ભરમાણા દરિયાના તળિયા ન મળે, નથી ખબર પડતી. ગરુડની પીઠ ઉપર ભગવાન રોજ બેસે, ખગરાજની પીઠ ઉપર.
છતાં ઇન્દ્રજીતે રામ ઉપર બાણ ફટકાર્યું, ભગવાન નાગપાશમાં બંધાઈ ગયા. અને નારદજીએ ગરુડને કહ્યું કે તમે લંકાના મેદાનમાં જઈ ભગવાનના શરીર ઉપરના નાગને કાપી નાખો, ભગવાનને મુક્ત કરો. ગરુડ આવ્યો, નાગને કાપી ભગવાનને મુક્ત કર્યા. પણ શંકા પડી કે મેં આને પીઠ ઉપર કેટલાય વખતથી બેસાડું, હું ભગવાન માનતો હતો, પણ આમાં કઈ બ્રહ્મ જેવું લાગતું નથી. અને થઈ ગયો બીમાર માણસ. ઘણા વખત સુધી આ માણસ બીમાર રહ્યો, સંશયગ્રસ્ત થઈ ગયો. કેટલું નિકટ નહીતર સામીપ્ય પ્રભુનું. ભગવાન રામજીએ વિભીષણને પોતાના છાતીએ લગાડ્યો. અને છતાંય લંકાના રણાંગણમાં જયારે રામજી યુદ્ધ કરતા હતા અને રાવણને રથમાં બેસીને આવતો જોઈ વિભીષણને રામ બરાબર દેખાય. અને વિભીષણે રામજીને કહ્યું, મહારાજ રાવણ રથી બિરથ રઘુબીરા. આ રાવણ રથમાં તમે રથ વગર આને કેમ જીતી? બહારની ચકાચોંધ એવી છે કે ઈશ્વરની નજીક ઉભેલાને ઘણી વખત બહારની વસ્તુ વધારે આકર્ષિત કરી જાય. પ્રભુનું પ્રભુત્વ તો પ્રભુ કૃપા વગર જાણી શકાતું જ નથી. એ નિયમ છે. સુનૈનાને સંદેહ થયો, બાળક કેમ તોડી શકશે? માતૃભાવ છે. આ તો જનકના પૂર્વાસી એટલે કે મહિલા જનકપુરની સ્ત્રી છે. એને સુનૈનાને બહુ સરસ વાત કરી કે દેવી, આપ મહારાણી છો, મારાથી કઈ તમને ઉપદેશ ન અપાય, પણ આપ મંજૂરી આપો તો એક વાત કહું. શું? આટલી મોટી ભૂલ કેમ કરો છો? કેમ કે નિયમ એવો છે દેવી, તેજસ્વીને કોઈ દિવસ નાનો ન ગણાય. તમે ઉંમરથી કેમ માકવા માંડ્યા છે? ઉંમરથી કોઈ મહાન થઈ શકે? ઉંમરને મહાનતાને શું લેવા દેવા? માનવીને અંતઃકરણની શક્તિની સાથે મહાનતાને સંબંધ છે. રામની ઉંમર નાની છે એટલે તમે એમ માનો છો? દેવી, એમ તો સૂર્યનારાયણ ઉદય પામે ત્યારે નાનો એવો દેખાય, ઉદય થતા જ બ્રહ્માંડનું અંધકાર લઈ લેતો હોય તો એને તમે નાનો કહેશો? પહાડ જેવો હાથી, 1.5 ફૂટનું અંકુશ કાન ઉપર ફટકારે માવત તો હાથી કાબુમાં આવી જાય, તમે એને નાનું કહેશો અંકુશને? ક્યાં અગસ્ત ઋષિ અને ક્યાં વિરાટ સાગર, પણ 3 અંજલિમાં હર હર મહાદેવ નાદ કરતો કરતો 3 અંજલિમાં દરિયો પી ગયો તો એ કુંભજ ઋષિને તમે નાનો ગણશો? મંત્ર બિલકુલ નાનકડો એવો હોય પણ સાધના ઉપાસના કરતા બ્રહ્માદિ દેવતાઓ એને તાબે થાય તો એ મંત્રને તમે નાનો ગણશો? અને ફૂલનું બાણ લઈ નાનકડો એવો કામદેવ પ્રહાર કરે તો વિશ્વને વશીભૂત કરે તો કામને તમે નાનો કહેશો? તેજસ્વીને કોઈ દિવસ નાનો ન ગણાય. ઉંમરને મહાનતાને કોઈ દિવસ કઈ સંબંધ નથી. એ તો અત્યારે લોકો ઉંમરની વાતો લાવે છે કે ઉંમરને મહાનતાને શું લેવા દેવા. તુલસીદાસજી વર્ણન કરે છે, તેજસ્વીને કોઈ દિવસ નાનો ન ગણાય. શંકરાચાર્ય મહારાજ 32-33 વર્ષ ડંકો મારી દીધો. વિવેકાનંદજી કેટલી ઉંમર? જેટલા જેટલા મહાપુરુષો થયા કેટલી ઉંમર? ઉંમરથી કઈ લેવા દેવા નહીં. બિલકુલ નાની ઉંમરમાં પણ ઘણા, ધ્રુવ, પ્રહલાદ, કેટલી નાની ઉંમર. જેનું બંડલ તપેલું હોય ને એને વાર ન લાગે ગમે તે ઉંમરમાં. પ્રાઇમસ ઉપર ચાય બનાવતા હોઈએ, કેરોસીનનો પ્રાઇમસ, અને મહેમાનો ચાય પી લે, આપણે પ્રાઇમસ બંધ કરી દીધો હોય અને અડધી મિનિટમાં બાજુ બીજો મહેમાન આવે અને આપણને પાછું એમ કહેવામાં આવે કે પાછા બીજા 2 જણ આવ્યા, પાછી ચાય કરજો. તો બીજા મહેમાન માટે ચાય કરવા માટે કે પ્રાઇમસને પાછી ચાવી દઈ 2 પંપ મારીને દિવાસળી લગાડો એટલે સીધો એ જ ગતિમાં આવી જાય. પછી કેરોસીન કાઢવું ન પડે, બંડલ તપેલું હોય તો. પણ જો ઠરી ગયું હોય તો પાછું કેરોસીન કાઢો, પાછા ભડકા કરો, પીન મારો, કેટલું કરવું પડે. પણ જો બંડલ તપેલું હોય તો 1 કાંડી કાફી, 2 પંપ મારી કાંડી લગાડો, મૂળ રૂપમાં પ્રાઇમસ આવી. એમ ઘણા સંત મહાપુરુષો નાની ઉંમરમાં આટલા મહાન થયા છે. ધ્રુવ, પ્રહલાદ આવા પુરુષો, કારણ કે એનું બંડલ તપેલું. કોઈ સંતની કાંડી લાગી ગઈ, કોઈક આમ સ્પર્શ થઈ ગયો, પાંદડું ખરવાનું હતું, કોક અડે એટલી વાર હતી, किसी का स्पर्श हो गया, पत्ता टूटा डार से, बात खत्म. કબીર કાંઈ પાંદડું પડી ગયું, કોઈનો સ્પર્શ થઈ જાય. એ એટલી કક્ષા જયારે થતી હોય, આ તો જન્મ જન્મની સાધના કરીને આપણા મહાપુરુષો આવેલા. અને તેથી કેટલું મોટું કામ કરી શક્યા છે આપણા એ સંત પુરુષો, કારણ કે મંડલ તપેલા હતા. તુલસીદાસજી વર્ણન કરે, તેજસ્વીને નાનો ન ગણાય, સખીની વાત મહારાણીએ સ્વીકારી. એ પ્રજા, એ શાસક, એ કેટલા પેલા હશે, નહીતર ક્યાં જનકની પાઠ. એક દાસી એમ કહી શકે કે તમારી ભૂલ થાય, તેજસ્વીને નાનો ન ગણાય, એમ દાસીની હિંમત છે કહી શકે? આજ સામાન્ય કામ કરનારા ઘરમાં નોકરથી તાક કાંઈ ન હોય, 25 રૂપિયા પગાર આપતા હોઈએ આપણે, તો આપણી કક્ષાએ કેટલી છતાં બોલાય નહીં આપણી સામે.
અને જનકની મહારાણી વાત સ્વીકારી લઈ. બરાબર મૌન થઈ ગયા સુનૈના, આગળ બોલી શક્યા નહીં. વાત સ્વીકારી લીધી સિદ્ધાંતના રૂપમાં. દરમિયાન રામજી પહોંચી ગયા ધનુષની પાસે. રાજાઓ બધા જેમ તેમ બોલતા હતા, ઈર્ષા કરવા લાગ્યા. શાંત વાતાવરણ મંડપમાં. લક્ષ્મણજી જોઈ રહ્યા છે પ્રભુ શું કરશે. ભગવાનના પિનાકને, કારણ કે પોતાના ઈષ્ટદેવનું ધનુષ બહુ માન આપ્યું છે રામજીએ, પરિક્રમા કરી શિવજીના ધનુષને, મનોમન પ્રણામ કર્યા છે. ધનુષની આમ લંબાઈ બરાબર જોઈ લીધી છે, જાણે ગરુડ નાનકડા એવા સર્પને જોતો હોય, અને જાણે રમતમાં હમણાં ઉપાડી લે છે એટલી સહજ ચિત્તવ. તુલસીદાસજી કહે ગરુડ લઘુ બ્યાલહી જાય છે. ધનુષને કઈ રીતે રામે જોયો? જેમ ગરુડ નાના એવા સર્પને જુએ, સહજ, બિલકુલ કોઈ વિશિષ્ટ પ્રયાસ નહીં, કોઈ આમ આગળથી પૂર્વ તૈયારી નહીં, સહજ જોઈ લીધું. માં કૌશલ્યાને યાદ કર્યા, પિતાજીને યાદ કર્યા, ભગવાન વશિષ્ઠજીને યાદ કર્યા, સિંહાસન ઉપર બાપજીને જોઈ લીધા, અને પછી આમ જ્યાં જોયું તો ઝરૂખામાં બેઠેલા જાનકીજીને એક એક પળ યુગ સમાન જાય છે. સીતાજીએ ધનુષ્યની સામું જોયું, રામજી આવી ગયા છે. રામજી વિલંબ કરે છે અને સીતાજીથી સહન થતું નથી. તુલસી બહુ સરસ દ્રષ્ટિ આપે છે કે પ્રભુ ચિતાવ પુનિ ચિતવ મહી. સીતાજી રામની સામું જુએ અને પાછા તુરત ધરતીની સામું જુએ, વળી રામની સામું જુએ, પાછા ધરતીની સામે જુએ. એ જે સીતાજી સતત જે દ્રષ્ટિ ફેરવે છે એ વખતે એના જે નેત્રોનું હલનચલન છે તુલસીએ પકડી પાડ્યું. પ્રભુ ચિતાવ પુનિ ચિતવ મહી અને રાજત લોચન લોલ ખેલત મનસિજ મેન જુગ જનુ વિધુ મંડલ ડોલ. જાનકીજી, એક સંતે કહ્યું કે કેમ આવી રીતે જોતા હતા, પેલા ધનુષની સામે, પછી રામની સામે, પછી ધરતી સામે, શું કામ? એ સીતાજી રામજીને એમ કહેતા હતા કે મહારાજ તમે જાણી જોઈને વિલંબ કરો છો, પણ હું ધરતીની સામે જોઈને તમને એમ કહેવા માંગુ છું કે તમે કદાચ મારા ધૈર્યની કસોટી કરતા હો તો હું આ ધરતીની દીકરી છું, એનું દૂધ પીને મોટી. ધરતીમાં જેટલું ધૈર્ય એટલું મારામાં ધૈર્ય છે, હું ધીરજ નહીં ગુમાવું. અથવા તો સીતારામજીને એમ કહેતા હતા કે મહારાજ જલ્દી કરો, ધનુષ તોડો, નહીતર ધરતીની પુત્રી છું, ધરતીમાં સમાઈ જઈશ તો આ પ્રસંગે એમને ઉભો રહી જશે. માટે ભગવાનની સામે જુએ, પછી સીતા ધરતીની સામે જુએ. પણ રામજીએ આ દ્રશ્ય જ્યારે જોયું, અંતર્યામી રામ સીતાની મનોવ્યથાને સમજી ગયા, મનોભાવને સમજી ગયા, અને રામજી ધનુષ્ય તોડવામાં જાણી જોઈને વિલંબ કરવા લાગ્યા, ચાય કરીને વિલંબ કર્યો છે. અને સીતાજી ખૂબ જ વિરહમાં દુઃખી થવા લાગ્યા. એમ લખ્યું એક એક પળ યુગ સમાન વીતે. સીતાજી દેવતાઓની પ્રાર્થના કરે છે, સીતાજી ધનુષ હળવું થઈ જાય એવી વિનંતી કરે છે. શંકરજીને કહે છે મહારાજ શિવજી ધનુષ્ય આપનું છે, હળવું થઈ જાય એવું કંઈક કરો. પણ સીતાજી બધા દેવતાઓની સ્તુતિ કરી લીધી. પછી એને એમ થયું નહીં, બધા કરતા ગણપતિની સ્તુતિ કરું. ગણેશજીની સ્તુતિ કરી. ગણનાયક વરદાયક દેવા, હે ગણપતિજી તમે મદદ કરો. સીતાજીને એમ કે આ ધનુષ હાથીઓ દ્વારા લાવવામાં આવ્યું છે, તો ગણપતિને સૂંઢ છે એને પ્રાર્થના કરું ના તો રામ ઊંચકે ત્યારે એ સૂંઢથી થોડી મદદ કરે ને તો જલ્દી આ ઊંચું થઈ જાય. इसलिए ગણેશ જ્યાદા આવશ્યક है. હા, એક સંત એના કરતા સરસ ખુલાસો કરે કે સીતાજી એ ગણપતિ વિઘ્ન હરતા છે એટલે એનું સ્મરણ કર્યું હોય એક તો ન્યાયી છે. પણ બીજો અર્થ એ હતો કે સીતાજીને એક ભય લાગ્યો કે કદાચ રામજી જો ધનુષ્યના ટુકડા કરી નાખશે તો પ્રસંગ તો દિવ્ય બની જશે, મારી ઈચ્છા પૂરી થશે. પણ કદાચ શંકર ભગવાનને ક્રોધ આવે તો કે મારું ધનુષ્ય તોડ્યું કોણે? અને શિવ ત્રિશુલ લઈને દોડે તો એ સંહારના દેવ છે. અજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિદાકાશમાકાશ વાસમ ભજે હમ નિરાકાર મૌકાર મુલ્લમ તુરીયમ ગિરા જ્ઞાન ગોતીત મેષમ ગિરીશમ કરાલમ મહાકાલ કાલમ કૃપાલમ ગુણાગાર સંસાર પારમ નતો હમ. અને તુષારાદ્રિ સંકાશ ગૌરમ ગંભીરમ મનોભૂત કોટી પ્રભાશ્રી શરીરમ સ્ફુરન મૌલિકલ્લોલિની ચારુ ગંગા લસદ ભાલ બાલેન્દુ કંઠે ભુજંગા ચલત કુંડલમ શુભ્રનેત્રમ વિશાલમ. ઈ ત્રિશુલ લઈને દોડે સંહારનો દેવ. અને રામજીએ ધનુષ તોડ્યું એવી એને ખબર પડે અને કદાચ રામ ઉપર હુમલો કરે તો આ પ્રસંગ બગડશે. એટલે ગણપતિની સ્તુતિ કરી. ગણપતિ શિવના પુત્ર છે અને ગણપતિ રામજીને મદદ કરે. જો ધનુષ તૂટે તો શિવને એમ થાય કે હવે ઘરનો જ છોકરો મદદ કરે, એમાં હવે કોને દોષ દેવો? આ ઘરનું જ સંતાન તોડવામાં સહાયક બન્યું છે અને હવે આમાં મારે કોને ઠપકો દેવો? માટે ગણપતિ વધારે ઉપયોગી લાગશે. તેથી ગણનાયક બરદાયક દેવા આજુ લગી કિન્હી તવ સેવા. મેં આજ સુધી તમારી સેવા કરી છે. અને પછી તો છેવટે શિવ ધનુષની સ્તુતિ કરી. અબ મોહી શંભુ ચાપ ગતિ તોરી. જાનકી કહે હે શિવ ધનુષ તમે, હવે હું તમારા તરફ આવી રહી છું, તમને વિનંતી કરું છું કે તમારામાં જે જડતા છે એ અભિમાની રાજા ઉપર નાખી દો.
અને રામજીનું કોમલ શરીર જોઈને, હે ધનુષ, તમને દયા નથી આવતી? તુમ ભી કોમલ હો જાઓ. પ્રભુને જોઈને આટલું કોમળ શરીર હોય ને આટલી બધી જડતા રાખવી એ ન્યાય નથી. હે શિવ ધનુષ, તમે કોમળ બની જાઓ. તમે શિવનું ધનુષ છો, તમારામાં શિવના ગુણો આવવા જોઈએ. શિવ જેમ કોઈ દીનને, કોઈ સરળને, કોઈ સહજ માણસને જુએ છે, જેમ દ્રવીભૂત થાય છે, એમ એના હાથમાં રહી રહીને તમારામાં એનો એકેય ગુણ ન ઉતર્યો. અબમોહી શંભુ ચાપ ગતિ તોરી. શિવ ધનુષ, હું પ્રાર્થના કરું છું એક પળયુગ સમાન સીતાને. ભગવાન રામજીએ સીતાની ઘટના જોઈ, ઘણો વિલંબ કર્યો, પણ જ્યારે છેલ્લી ઘડી અને રામજીને લાગ્યું કે હવે ધનુષ નહીં તોડું, માની વિલંબ કરીશ તો કદાચ સીતાજી હવે પ્રાણ છોડી દેશે. અને સીતા પ્રાણ છોડે પછી ધનુષ્ય તૂટે તો એનો કોઈ અર્થ નહીં. તૃષિત બારી બીનું જો તનુ ત્યાગા, મુએ કરે કા સુધા તડાગા. પાણી પાણી કરતા કોઈ પ્રાણ છોડે ને પછી મર્યા પછી કોઈ અમૃતનું તળાવ હાજર કરે તો એનો શું અર્થ? એમને મર્યો હોય તો અમૃત જીવતું કરે કદાચ, પણ સીતા તો રામાકાર બની ગયા, અને રામાકાર વૃત્તિમાં પ્રાણ છૂટ્યા પછી યોગશાસ્ત્ર કહે એને અમૃત પણ બેઠું ન કરી શકે. એટલે સીતા અત્યારે રામાકાર છે, અને આમાં જો પ્રાણ છૂટ્યો તો અમૃત પણ એને સજીવન ન કરી શકે. ખેતી સુકાઈ ગયા પછી વરસાદ નકામો, અને રામજી મનમાં વિચાર કરે, આવેલો અવસર ગયા પછી પસ્તાવું નકામું. માટે માતા પિતાને, ગુરુને યાદ કરી ધનુષ્ય તોડવાનો સંકલ્પ કરી લીધો. રામજી વિચાર કરે કઈ રીતે તોડવું. એક નિર્ણય કર્યો, ધનુષ્યના એક છેડાને દબાવું, બીજો છેડો ઊંચો થાય, અને પછી બીજા છેડાને હાથ લંબાવીને પકડીને ખેંચું અને ટુકડા કરી નાખું. પણ રામજીને થયું ધનુષ્ય ખાસું લાંબુ છે, એક છેડાને દબાવીશ એટલે બીજો છેડો ઊંચો તો થશે, પણ બીજા છેડાને પકડવા માટે મારી ઉંમર પ્રમાણે જે અત્યારે મારી ઊંચાઈ છે એમાં મારો હાથ ત્યાં સુધી પહોંચી નહીં શકે. અને આ મંડપમાં ઐશ્વર્ય લીલા કરીને હું મારી ભુજાને જો લાંબી કરું તો આમાં ઘણા યોગીઓ અને સંતો બેઠા છે, એ મારો મર્મ પકડી પાડશે, અને તેથી મારું બ્રહ્મત્વ ખુલ્લું પડી જશે. એટલે રામજી વિચાર કરે કંઈક એવી રીતે ધનુષ્ય તોડવું કે કોઈને ખબર ન પડે અને કામ પૂરું થાય. ઘડીઓ ગણાય છે, અનિમેષ લોકો જોઈ રહ્યા છે કે રાઘવ શું કરશે. પ્રભુએ મનમાં બિલકુલ નિર્ણય નક્કી કરી લીધો, અને તમામ લોકો જોતા હતા. ભગવાને ધનુષ્યના એક છેડાને દબાવ્યો, બીજો છેડો જે જોરથી ઊંચો થાય. દબાવવાની ભગવાનની શક્તિ એટલી કે બીજા છેડાની જે ઊંચા થવાની ગતિ એટલી તીવ્ર ગણાય કે એ તીવ્રતાથી ઊંચો થયો, એમાં આખા મંડપમાં વીજળીના જેવો ચમકારો થઈ ગયો. આખો મંડપ પ્રકાશથી ભરાઈ ગયો, અને બધાની આંખો અંજાઈ ગઈ એ ધનુષ્યના ઊંચા થવાની ગતિની સાથે. એમાં ઋષિઓથી લઈને તમામ લોકો આંખો ચોળવામાં રહ્યા. એ બધા આંખો ચોળતા હતા, એમાં રામે ઐશ્વર્ય લીલા કરીને બીજો છેડો પકડી લીધો. બધા આંખો ચોળીને જુએ, ત્યાં તો એક ક્ષણના મધ્ય ભાગમાં ત્યાં તો તે ઈચ્છા રામ મધ્ય ધનુ તોરા, અને ભયવું ભુવન ભરી ઘોર કઠો. આંખો ચોળીને જોવા જાય ત્યાં તો બીજો છેડો પકડી સહજ જ્યાં ખેંચો, આખા બ્રહ્માંડમાં અવાજ વ્યાપી ગયો. એવા અવાજ સાથે ભગવાને ધનુષ્ય તોડ્યું. તુલસીદાસજી તો એમ લખે કે ધનુષ્યનો કડાકો એટલો ભયંકર સંભળાયો કે સૂર્યનારાયણના ઘોડા પૂર્વમાંથી પશ્ચિમમાં જતા હતા, એને બદલે દક્ષિણમાં જતા રહે. બરી ભુવન ઘોર કઠોર રવ રવિ બાજી, તજી માર્ગ ચલે અને ચિક્કર હિ દિગ્ગજ ડોલ, મહી ગિરી લોલ સાગર ખરભરે. સાગર ખરભળી ગયો, સિંહાસનો કાપવા લાગ્યા, મેરુની ટૂંકો પડવા લાગી, મહાત્માઓના ધ્યાન ભંગ થઈ ગયા વિંધ્યાચલ અને હિમાલયની તળેટીમાં, અને સ્વર્ગના દેવતાઓએ કાન ઉપર હાથ દઈ દીધા. કોનો અવાજ છે? બરી ભુવન ઘોર કઠોર રવ રવિ બાજી, તજી માર્ગ ચલે ચિક્કર હિ દિગ્ગજ ડોલ, મહી ગિરી લોલ સાગર ખરભરે. સુર અસુર દિન હે કાન ઉપર હાથ દઈ દીધા. બધા જ વિચાર કરવા લાગ્યા શું થયું, શું થયું. કોઈને સમાચાર ન મળ્યા. તુલસીદાસજી કહે, હું જાહેરાત કરું, કોદંડ ભંજવું રામ. રામે કોદંડના ટુકડા કર્યા, અને તુલસી જયતી બચન ઉચ્ચારહી. ગોસ્વામીજીએ જાહેરાત કરી, બોલીએ રામચંદ્ર ભગવાન. ધનુષ્યના ટુકડા ધરતી ઉપર. પણ ધનુષ્ય તૂટ્યું એની સાથે ઘણી વસ્તુ તૂટી ગઈ. ધનુષ્ય તો એક નિમિત્ત હતું, માધ્યમ હતું, પણ સંતો કહે ધનુષ્ય તૂટ્યું એટલે સૌ પ્રથમ જનક રાજાની ચિંતા તૂટી ગઈ કે મારી પુત્રી કુંવારી રહેશે. એક ચિંતા ખતમ. એની સાથોસાથ ધનુષ્ય તૂટ્યું એટલે મહારાણી સુનૈનાની શંકા તૂટી ગઈ કે આ બાળક તોડી શકશે. એક જે સંદેહ થયો હતો, સંદેહ તૂટી ગયો.
મહાત્માઓ કહે ધનુષ્ય તૂટ્યું એટલે જનકપુરના નરનારીનો જે એક પ્રતીક્ષા હતી એનો અંત આવ્યો. ક્યારે તૂટે ને ક્યારે સીતારામને મળે એનો જે ભાવ હતો એનો એક અંત આવ્યો. સંતો કહે ધનુષ્ય તૂટ્યું એટલે અભિમાની રાજાઓનો અભિમાન તૂટ્યો. ધનુષ્ય તૂટ્યું એટલે ભગવતી સીતાજીનો વિયોગ તૂટ્યો. હવે રામનું સામીપ્ય મળશે. અને મહાત્માઓ તો ત્યાં સુધી લખે છે કે ધનુષ્ય તૂટ્યું એટલે લંકાના સોનાના હિંડોળા ઉપર હિંચકતી મંદોદરીનો ચૂડલો તૂટવાની તૈયારી થઈ ગઈ. શંકર ચાપ જહાજ સાગર રઘુવર બાહુબલ. રામના બાહુબળ રૂપી દરિયામાં શંકરનું ચાપ રૂપી જહાજ જે બધા મોહવશ થઈને અંદર બેઠા હતા એ બધા સહિત ડૂબી ગયું. રામની ભુજાના દરિયામાં ધનુષ્ય ગયું. તુલસી કહે પ્રભુ દઉ ચાપ ખંડ મહિડારે. ધરતી ઉપર ટુકડા નાખી લોકો જય જયકાર કરવા લાગ્યા. ધનુષ્ય તૂટ્યા પછી પાછું જેમ હતું એ જ રામનો સ્વભાવ, એમાં કાંઈ પરિવર્તન નહીં. ઘટના ઘટ ગઈ. વિશ્વામિત્ર મહારાજ નીચે ઉતર્યા અને લક્ષ્મણજીને પગથિયેથી નીચે ઉતરવાનો સમય ન રહ્યો. વીર પુરુષ ઉપરથી કૂદીને નીચે આવે છે. રામજીની બાજુમાં આવી ભગવાનના ચહેરાની સામે જોઈ રહ્યા લખન કે ધન્ય મહારાજ ધન્ય. અમારે મહાત્માઓ તો એમ કહે છે ધનુષ્ય ભંગ થયા પછી લક્ષ્મણજી રામ કરતા બીજા માણસો કરતા જનકની સામે ખાસ જુએ છે કે તમે કહેતા હતા ને કોઈ નથી જોયું અને હવે બીજું હોય તો મને આપો. મને કુછ કહ રહે જનક કો વો. તમે કહેતા હતા કોઈ તોડી શકે નહીં. જનક મહારાજ ખરેખર નીચું જુએ છે. એને જે બોલાઈ ગયું એનો થોડોક પસ્તાવો છે. વિશ્વામિત્રજી ધીરેથી નીચે ઉતર્યા અને રામજીએ જ્યારે વિશ્વામિત્રના ચરણમાં પ્રણામ કર્યા ત્યારે સંતો કહે વૃદ્ધ વિશ્વામિત્રની આંખોમાં પ્રેમાશ્રુ આવી ગયા. ધન્ય રાઘવ, બાપ તે મને ઉજળો કરી દીધો, મને મોટો કરી દીધો. મેં દશરથના દરબારમાં કહ્યું હતું કે આ રામને મને આપશો તો ધર્મ સુયસ નૃપ તુમ કહ ઇન કહ અતિ કલ્યાણ, આ તમને ઉજાગર કરશે. આજ રાઘવ તે ચરિતાર્થ કર્યું. ગુરુદેવને અતિ આનંદ થયો. રામજી ઉભા છે. લક્ષ્મણજીની તેજસ્વી દ્રષ્ટિ ચારે બાજુ ફરે. લોકો ધસારો કરી રહ્યા છે રામ દર્શન કરવા માટે. ગોસ્વામીજી કહે એ વખતે સીતાજીનું સુખ શબ્દોથી વર્ણવી ન શકાય. સખીઓ સીતાજીને લઈ હાથમાં જયમાળા મંડપમાં આવ્યા છે. સેવકોએ માર્ગ કર્યો કાફી ગીર્દી આ દ્રશ્ય જોવા માટે. દેવતાઓના વિમાનો ઘૂમવા લાગ્યા ઉપર અને આ બાજુ જયમાળા લઈને સીતાજી આવ્યા રામના કંઠમાં પહેરાવવા માટે. બડા સુંદર પ્રસંગ. રામજી ઉભા છે. જાનકીજી આવ્યા. ઋષિઓ મંત્રો બોલવા લાગ્યા. જનકજી દ્રશ્ય જોઈને બહુ જ આનંદ અનુભવે છે. સુનૈનાજી લોકોની મનની ભાવના પૂરી થઈ છે. જાનકીજીનો આનંદ અવર્ણનીય. હાથ ઊંચા કર્યા રામના કંઠમાં માળા પહેરાવવા માટે, પણ હાથ આમનમ રહી ગયા. સહેજ દ્રષ્ટિ સીતાજીની ઉપર છે હારના તરફ, આમ કરી શક્યા નહીં. બસ વૈસે રહી ગઈ સીતા. એક બે સહેલીઓએ સીતાને કહ્યું જાનકી ક્યારનો હાથ ઊંચો છે, માળા પહેરાવી દો ના. રામજી ક્યારના મસ્તક નમાવીને ઉભા છે, આટલા લોકો તમારી સામું જોઈ રહ્યા છે, કેમ હાથ નીચે નથી લાવતા? સીતાજીએ સખીઓને કહ્યું થોડી વાર ઊભી રહેવા દે. કેમ કે આટલા વડીલો ઉભા છે, ગુરુ ઉભા છે, પિતાજી ઉભા છે, મા ઊભી છે. વડીલોની હાજરીમાં રામના સ્વરૂપની સામે જોતા સંકોચ થાય છે, મર્યાદા ના પાડે છે. બોલે પણ આમ હાથ ઊંચા કરવાથી કે રામનું રૂપ દેખાય છે કે આ મારા હાથમાં જે કંકણ છે એમાં રામનું પ્રતિબિંબ પડે છે. હાથને જરા કામ કરીશ ને તો પેલું દેખાતું બંધ થઈ જશે. માટે કમસે કમ થોડી વાર મને બંગડીમાં તો જોઈ લેવા દે. અને નારીને તો બંગડીમાં જેનો રામ દેખાય ને, इसलिए वो सीता हाथ नीचे કરવામાં સંકોચ અનુભવે છે. એક સંત કહે નહીં, એમણે હાથ તો ઊંચા કરેલા પણ પછી જાણી જોઈને પહેરાવતા નહોતા. રામજી માથું નીચું નમાવીને ઉભા છે કે હમણાં હાર ગળામાં પડશે, હમણાં હાર ગળામાં પડશે. કોઈ આપણને હાર પહેરાવવા આવે ત્યારે આપણે માથું નમાવવું પડે. કારણ કે હાર પહેરાવનારા પહેલા એમ કહે કે પહેલા તમે નમો પછી જ અમે હાર, કારણ કે અમે 3 રૂપિયાનો લાવ્યા છીએ, તમે આટલું તો કરો, તમે માથું તો નમાવો પછી અમે પહેરાવીએ. એટલે પહેલા આમ વાસ્તવમાં તો પહેલા આપણી હાર થાય પછી ગળામાં હાર આવે. એટલે પુનિત મહારાજ કહેતા કોઈ હાર લઈને આવે કે બધા હાર લઈને જ આવે, કોઈ જીત લઈને આવ્યો જ નહીં. અબ તો હમ ચાહતે हैं કોઈ જીત લેકર આए. રામજી નીચું એક કરવું પડે, મસ્તક નમાવવું પડે સ્વાભાવિક, કોઈ હાર પહેરાવે. તો સીતાજી ઉભા છે, રામજી મસ્તક નમાવીને ઉભા છે. સમય વીતવા લાગ્યો, બધા જોઈ રહ્યા. સહેલીઓ વારંવાર સીતાજીને કહે જયમાળા પહેરાવી દો. સીતાએ સખીઓને કહ્યું હવે તમે ચૂપ રહો, હવે બધો કાબુ મારા હાથમાં છે.
કોઈનું સીતાજી માન્યા નહીં, હાર પહેરાવતા નથી. ત્યારે રામજીએ મનોમન સીતાને પૂછ્યું. તુલસીના સંતોએ શોધી કાઢી બંનેનો ગર્ભિત સંવાદ. રામજી મનોમન સીતાને પૂછે કે વૈદેહી, હું ક્યારનો મસ્તક નમાવીને ઉભો છું અને તમે હજી જયમાળા નથી પહેરાવતા, કમસે કમ હવે તો પહેરાવી દો, ક્યારનો નમીને ઉભો છું. સીતાજીએ કહ્યું, મહારાજ આપને શું તકલીફ છે? બોલે કેટલી વાર, કેટલો વિલંબ, ક્યારનો ઉભો છું. ત્યારે સીતાએ મનોમન જવાબ આપ્યો કે મહારાજ, ધનુષ્ય તોડવામાં તમે ખૂબ વિલંબ કર્યો છે, આ તો હિસાબ પૂરો થાય છે મહારાજ. મારો પ્રાણ જતો તો એક એક યુગ સમાન એક એક ઘડી જતી હતી, તમે જાણી જોઈને વિલંબ કરતા હતા મહારાજ. એક સંત કહે નહીં. રામજીએ સીતાજીને કહ્યું, જલ્દી હવે હાર પહેરાવો, હું ક્યારનો નમીને ઉભો છું મસ્તક ઝુકાવીને. ત્યારે સીતાજીએ કહ્યું, મહારાજ આપ મસ્તક નમાવીને ઉભા છો ને એ જ બરાબર છે. કેમ કે હું ભક્તિ છું, તમે જ્ઞાન છો, અને ભક્તિની આગળ જ્ઞાન માથું ઝુકાવીને ઊભું રહે, એમાં જ એની શોભા છે મહારાજ. તુલસી अपने સિદ્ધાંત પર જા રહે, સોહન રામ પ્રેમ બિનુ જ્ઞાનું. ભક્તિની આગળ જ્ઞાનને ઊભું રહેવું પડે, ભાવની આગળ ભાષાને નમવું પડે. ભાવ સર્વશ્રેષ્ઠ है, भाषा को झुकना चाहिए. ज्ञान નમી જાય છે ભક્તિના આગળ, ખરેખર નમવું પડે છે. તુલસીદાસજી વર્ણન કરે છે, યોગ જ્ઞાન એ બધાને ખરેખર ભાવની આગળ આંસુ પાસે ઝૂકવું પડ્યું છે, નમવું પડ્યું છે. પરમહંસજીની પાસે પેલો હઠ યોગી આવ્યો, 14 વર્ષનો યોગ કરી, રામકૃષ્ણ દેવનો દાખલો, ભયંકર યોગ સાધેલો. ને એમ થયું હવે તો બતાવવું તો પરમહંસને જ બતાવવું, કારણ કે એ જ જાણે છે. પરમહંસજીએ તો કેટલી સાધના કરી. આવ્યો, મોટી મોટી યોગની વાતો કરવા લાગી. પરમહંસજી તો બાળકની જેવી મસ્તીમાં બેઠા, બધું સાંભળી લીધું. મેં આટલું કરી સાધના, મેં આમ કર્યું, મેં આમ યોગ સાધ્યો, આટલા ચમત્કાર કરી શકો. બોલે આપ તો મહાપુરુષ છો, આપ કરી શકો બધું, બરાબર છે. કહ્યું કે નહીં, મારે તમને પ્રયોગ દેખાડો. હવે પરમહંસજીની જરાય ઈચ્છા નહીં જોવાની. પેલો કે મારે તમને બતાવવું છે. કયો યોગનો પ્રયોગ બતાવો? બોલે આપને જે અનુકૂળ પડે. ગંગાને કિનારે લઈ ગયા. કહ્યું હું ગંગાના પાણી ઉપર ચાલ્યો જાઉં, પાછો આવી જાઉં. પરમહંસ માટે તો બધું સહજ હતું. બોલે ઠીક હે, હો આઈએ. પેલો યોગી ગંગાના પાણી ઉપર ચાલ્યો. યોગ કેટલો સાધ્યો હશે માણસે. 14 વર્ષની સાધના, પાણી ઉપર ચાલવા માટે શીખ્યો. ચાલ્યો, પાછો આવી ગયો. પરમહંસજી કહ્યું, બહુ બહુ ધન્યવાદ, બહુ સરસ, આપને પ્રણામ કરવા જોઈએ. પણ આમ જે વાતચીત કરે ત્યાં પરમહંસજીના આશ્રમમાં દૂધ આપવા આવનારો દૂધ વાળો હોડીમાં બેસીને આવ્યો. એ બરાબર દૂધ વાળો તો બાપજી બેઠા હતા ને કોઈ અજાણ્યા સંત જોયા એટલે પેલો દૂધ વાળો પગે લાગવા આવ્યો. બાપજી કોઈ મહેમાન હે ક્યાં? બોલે હા, યોગીરાજ પધારે. યોગીરાજને દૂધવાળાની ઓળખાણ કરાવી પરમહંસજીએ કે આ અમારો દૂધવાળો સામે કિનારે રહે છે. તો પરમહંસજીએ યોગીની રૂબરૂ પૂછ્યું કે તું તો રોજ આમ આવે છે ને ગંગાને ઓળંગી, કઈ રીતે આવે છે? યોગીરાજ તો ઉપર ચાલીને ગયા, હમણાં પાછા તું કઈ રીતે આવે? કે હું એકાનો આપું છું, નૌકામાં બેસીને આવું છું, જાઉં છું. એકાનામાં જઈ નવાય કે હા? યોગીરાજને કીધું તમારા 14 વર્ષની સાધના આનો એકાનો બે બરાબર છે, આમાં કાંઈ ફેર નથી. જે એકાનામાં આવી જઈ શકાય એ તમે 14 વર્ષની સાધના મેળવ્યું છે. 14 વર્ષ સાધનામાં જો ભક્તિ કરી હોત તો આજ બ્રહ્મનો સાક્ષાત્કાર થઈ જાય. એકાનામાં થઈ શકે. આ તો પાણી ઉપર ચાલીને જાઓ કે નૌકામાં બેસીને શું ફરક? ઓળંગવાની જ વાત હતી ને. યોગી પગમાં પડ્યો છે. જ્ઞાનને ભક્તિની આગળ ઝૂકવું પડે છે, સર ઝુકાવવું પડે છે. તો સીતાજી કહે આપ નમો છો એ બરાબર. રામજીએ કહ્યું જાનકી બીજું કઈ નહીં, તમે ખૂબ વિલંબ કરો છો. એક તો અભિમાની લોકો અમારો વિરોધ કરે છે, અને એમાંય ધનુષ્ય તૂટ્યું એટલે વધારે વિરોધ કરશે, અને એમાંય હું મસ્તક નમાવીને ઉભો છું એટલે એ લોકોને બોલવાનો અવસર આવશે. ભલે ને ધનુષ તોડ્યું પણ એમનામાં કઈ લાગતું નથી. અત્યારેથી સીતાની સામે માથું ઝુકાવીને એમાં હોય શું? એ લોકોને વધારે બોલવાનો અવસર મળશે. સીતાજી કહ્યું મહારાજ એટલા માટે તો હું વિલંબ કરું છું. કેમ કે તમે નમીને ઉભા છો એ દ્રશ્ય જો અભિમાની રાજાઓ જુએ તો મારે એ અહંકારીઓને બતાવવું છે કે રામજીએ ધનુષ તોડ્યું છે છતાંય માથું નમાવીને ઉભા છે, અને તમે કાંઈ નથી કર્યું તોય માથા ઊંચા લઈ લઈને ફરો છો. ભક્તિ કહે જગતને મારે વિનમ્રતા અને જડતાનું દર્શન કરાવવું છે કે અહમ શું કહેવાય એને વિનમ્રતા, અને ભક્તિ સિવાય આ ભેદ કોણ ખુલ્લો કરી શકે? માટે આપ નમીને ઉભા છો એ બરાબર છે.
ઘણો વિલંબ થયો ને ઘણી વાર લાગી. પછી રામજીએ લક્ષ્મણજીની સામું જોયેલું, એમ સંતો કહે. રામની વાત લક્ષ્મણ સમજી ગયા, પણ લક્ષ્મણજી કંઈક ચહેરો ધોણાવીને ના પાડી. વિશ્વામિત્રજીએ જોયું કે આ બંને ભાઈઓ કંઈક વાત કરી લીધી ને આને ના પાડી. એટલે લખનનો હાથ પકડીને પૂછ્યું, બોલો શું છે? આ કેમ પ્રસંગ અટક્યો છે? રામજીએ તારી સામું જોયું, તે આમ માથું હલાવ્યું. શું છે? બોલે મહારાજ, સરકાર મારી સામું જોઈને એમ કહે છે કે લખન તું શેષનો અવતાર છે, ધરતીને ઉપાડે છે. તો સીતાજી, કારણ કે વાત એમ હતી કે સીતાજી રામના કંઠ સુધી પહોંચી નહોતા શકતા. એક સંતનો અભિપ્રાય, એને હાથ ઊંચા કરેલા પણ રામજીના કંઠ સુધી પહોંચી નહોતા શકતા, એટલે હાર નહોતો પહેરાવતો. એક અભિપ્રાય. એટલે રામે લક્ષ્મણજીની સામું જોયું કે તું શેષનો અવતાર છે, સીતાજી ઉભા છે એટલે ધરતી જરા ઊંચી કરને એટલે મારા કંઠમાં જયમાળા પડી જાય અને આ કામ પૂરું થાય. લખને ના પાડ્યું કે મહારાજ એ કેમ થાય? કારણ કે એક બાજુથી ધરતી કેમ ઊંચી થાય? થશે તો આખી ઊંચી થશે અને આ અસમાનતા આમનેમ ચાલી જશે, આમાં કઈ ફેરફાર નહીં થાય. इसलिए महाराज मैंने मना कर दी. तो विश्वामित्र जी कहूं वो तो ठीक, लेकिन लखन पर कम से कम आ समस्या नो उकेल હવે ક્યારે? बोले बाप जी आप મને મંજૂરી આપો તો એક ક્ષણમાં ઉકેલ આવી જાય. બોલે કુછ કર ભાઈ. વિશ્વામિત્રની સૂચના મળી ત્યારે લક્ષ્મણજીએ યુક્તિ કરી. રામજીના કંઠમાં સીતાજી પહોંચી શકતા નહોતા, મહાત્માઓ કહે છે. રામજી વધારે નમતા નહોતા, અમુક સંતનો અભિપ્રાય, અને તેથી લક્ષ્મણજીએ નિર્ણય કર્યો, ઓચિંતા જઈ અને રામના પગમાં પ્રણામ કર્યા. જૈસે લખનજીએ પ્રણામ કર્યા, રામને થયું ઓચિંતા કેમ આ પ્રણામ કરવાયું? એટલે રામ સહજ ઝૂકીને એને લેવા ગયા. એમાં અવસર મળી ગયો. સિંહ જય માલ રામ ઉર્મેલી. જૈસે ભગવાન નમ્યા, સીતાજીને સમય મળી ગયો. જયમાળા કંઠમાં પહેરાવી, રામજીના કંઠમાં જયમાળા, અને રામ લખનની સામે જોઈને કહેવા લાગ્યો કે લખન તે મને હરાવ્યો. जय जयकार થયો. लखन जी कह रहे हैं महाराज भक्ति के सामने तो हारने में ही आनंद होता है. અને ભગવાન હંમેશા ભક્તિ આગળ હાર્યો છે. जहां भी भक्ति उठी है तहां भगवान हार चुका है. હું ભક્તને પરાધીન છું આમ કહી દે. મારી સ્વતંત્રતા હણાય છે જ્યારે કોઈની આંખમાં ભક્તિના આંસુ વહે છે, તબ मैं अपने को पराजित महसूस करता हूं. तुलसी जी કહે ભગવાન રામજી પરાજિત. આ એ દ્રષ્ટિએ ભક્તિના આગળ જય ઘોષ થયો, જય જયકાર થયો. જાનકીજી ને સખીઓએ સૂચના આપી, ભગવાનના ચરણને વંદન કરો સ્પર્શ કરીને. સીતાએ ના પાડી. ગૌતમ તિય ગતિ સુરતી કરી અને નહીં પર સતી પદ પાની મન બિહંસ રઘુવંશમની અને પ્રીતિ અલૌકિક જાની. સખીઓએ કહ્યું રામજીને ચરણે વંદન કરો. સીતાજીએ કહ્યું નહીં, હું ચરણ સ્પર્શ નહીં કરું. બોલે આપ તો હવે સમર્પિત થયા છો, ચરણે તો સ્પર્શ કરવો જોઈએ. બોલે ના. ગૌતમની પત્ની અહલ્યાની ગતિ યાદ આવી કે અહલ્યાને પ્રભુના ચરણનો સ્પર્શ થયો તો અહલ્યા ઈશ્વરની પાસે ન રહી શકી, એને ત્યાંથી દૂર જતું રહેવું પડે. એમ હું ક્યાંક પગે લાગુ ને મારે અહીંથી દૂર જતું રહેવું પડે. મેં સામીપ્ય માટે તો આ બધું કર્યું છે, અને પાછો વિયોગ એમનેમ રહે તો અહલ્યાના જેવી જો ગતિ થાય તો મારે પગે નથી અડવું. આ અલૌકિક ભાવ સીતાનો હતો. તુલસીની દ્રષ્ટિએ આ ભાવ છે. બાકી તો લૌકિક ભાવ ઘણા બતાવે છે કે સીતાજીને બીક લાગી કે મારી વીંટીઓના નંગ પથ્થરના છે, અડું ને પથ્થર ઉપર ચરણરજ પડે તો જેમ અહલ્યામાંથી સ્ત્રી ઉત્પન્ન થઈ એમ નંગમાંથી બધી સ્ત્રીઓ ઉત્પન્ન થાય તો મારી સોખ્યો બને. પણ આ તો લૌકિક ભાવ. સીતાના માણસમાં લૌકિક ભાવ ના આવે. કારણ કે તુલસીએ લખ્યું સીતાને જોયા પછી માનવી દેવ થઈ જાય. લોકપ હોહી બિલો. એક જ વારના દર્શનમાં માનવી માનવમાંથી કંઈક બીજો થઈ જાય. આ જેની મહાનતા છે એને લૌકિક ભાવ કોઈ દિવસ આવી શકે નહીં. એટલે તુલસી શબ્દ વાપરે છે પ્રીતિ અલૌકિક જાની. રામજી હસી પડ્યા છે. સીતાનો અલૌકિક ભાવ જોઈને જાનકીજી પ્રણામ કરે છે. જય ઘોષ થતો હતો અને એ વખતે અભિમાની રાજાઓએ બળવો કર્યો. મારો પકડી લો, જનકને કુશકેતુને બાંધી લો, રામ લક્ષ્મણના માથા ઉતારી લો, સીતાજીને આપણા રથમાં બેસાડી દો. ધનુષ તૂટ્યું એટલે કઈ કામ પૂરું નથી થતું, હજી આપણા જેવા મર્દો બેઠા છે. અભિમાનીઓની મુશ્કેલી જા ગમે તેટલા હેરાન થાય પણ મૂકે નહીં. બસ આમ કરો ને તેમ કરો, મારી નાખો. બળવો થયો. અને બીજા અર્થમાં તાત્વિક પણ છે. ભક્તિ જ્યારે પ્રાપ્ત થાય ને, ભક્તિ જયમાળા પહેરાવે ને ત્યારે એક સમાજનો નિયમ છે, આજુબાજુના લોકો બળવો કરશે. જ્યારે જ્યારે ભક્તિ પ્રાપ્ત થઈ છે કોઈ સાધકને ત્યારે તત્કાલીન સમાજે એનો વિરોધ કર્યો છે. એક વસ્તુ ખરેખર બહુ થયા કરે છે. નરસિંહ મહેતાએ શું બગાડેલું સમાજ, અને છતાં નરસિંહ મહેતાને લોકોએ ગાળો દીધી. શું આ માણસે બગાડ્યું? શું સમાજ ગાળો દેતો તો એમ નહીં,
એની નાગરની આખી કોમ ગાળો દેતી હતી નરસૈયા તરફ. એ માણસે શું બગાડ્યું? એનો ગુનો એક જ કે એને ગોપાલને ઈષ્ટદેવ ગણીને એને ગાયો. આ એનો ગુનો. અને છતાં લોકોએ કેટલો ત્રાસ આપ્યો. ભક્તિ સંપન્ન થાય છે જીવ ત્યારે તત્કાલીન સમાજ તુરત જ બળવો કરે છે. આ સમાજનો નિયમ છે. કોઈને સૂળી ઉપર ચડાવ્યા છે, કોઈને વિષ પાઈ દીધું છે, કોઈને હિજરત કરવી પડી છે, કોઈને ખીલા જડી દીધા છે, કોઈના કાનમાં ખીલા ભોંક્યા છે, કોઈને પથ્થરો માર્યા છે. હા, આવું થયું છે સમાજમાં. અને છતાં ધન્ય છે મહાપુરુષોને સમાજના કલ્યાણ માટે સદૈવ વિહરતા રહે. હા, બુદ્ધને ગાળો દીધી લોકોએ, ધૂળ ઉડાડી, કેટલો ત્રાસ આપ્યો, છતાં બુદ્ધ ફરતા રહ્યા. મહાવીરના કાનમાં ખીલા ભોંક્યા અને છતાં મહાવીર ફરતા રહ્યા. મોહમ્મદને હિજરત કરવી પડી. જેટલા આખા ઇતિહાસના પાના જોઈએ છીએ. હા, તત્કાલીન સમાજે બહુ ત્રાસ કાપ્યો છે. એ તો પછી ગયા પછી એના મંદિરો બંધાયા, પછી એની આરતી ઉતરી, પછી એના માટે ઘણું કર્યું. અને એ નથી એટલે જ લોકો પૂજે છે. પાછા એ રૂબરૂ આવે ને તો વળી પાછી એની દિશા કરે એમ છે. આ સમાજનો કાંઈ ભરોસો. રામ જો પ્રત્યક્ષ આવે ને તો લોકો માને નહીં કે તમે રામ, અમને મંદિરનો રામ ગમે છે, પ્રત્યક્ષ રામ હમકો કબૂલ નહીં. હા, કારણ કે મંદિરનો રામ કઈ ખોટું સાચું છે એ કઈ બોલે જ નહીં, એમને જોયા કરે એટલે આપણને વધારે અનુકૂળ પડે. આપણે જેમ કરવું એમ કરાય. એ કઈ હાથ ઊંચો ન કરે, આપણી પાછળ દોડે નહીં. તમે જે ધરો એ લઈ લે, ન ધરો તોય ચાલે. હા, પૂજા કરો તોય ઠીક, બારણું બંધ રાખો તોય કઈ બોલે જ નહીં ને. એટલે એ રામ આપણને વધારે અનુકૂળ પડે. આપણી સામે બોલે ને આપણી ભૂલો કાઢે એવો રામ આપણને કબૂલ નથી. હા, 1800 વર્ષ પછી મેં એમ વાંચ્યું છે કે જીસસ ક્રાઇસ્ટ પાછા ધરતી ઉપર આવેલા. ઈસુ ખ્રિસ્તને એમ થયું કે આટલા વર્ષમાં અડધી દુનિયા ઈસાઈ થઈ ગઈ. ઈસુ ભગવાનને એમ થયું કે લાવ જરા હું જોઉં, અડધી દુનિયા મને માનનારી થઈ ગઈ, કેટલો ધાર્મિક પ્રચાર થઈ ગયો, જરા એ મારા ધર્મના અનુયાયીઓના હું દર્શન કરવા દઉં. જે જગ્યાએ ઈસુનો જન્મ થયેલો એ ગામનું જેનું જન્મસ્થાનનું મોટું જે સ્થાન હશે, રવિવારની પ્રાર્થના ચાલતી હતી. કેટલાય અનુયાયીઓ પ્રાર્થના, મોટો ધર્મગુરુ પ્રાર્થના કરાવે અને ભગવાન ઈસુ ખ્રિસ્ત પોતે બહાર એક વૃક્ષની નીચે ઉભા છે. એવી ઘટના વાંચી છે. ઈસુને થયું કે આટલા પ્રેમથી પ્રાર્થના કરનારા લોકો બહાર નીકળી મને જોશે એટલે પાગલ બની જવાના. ઓહો, આટલી સાધના કરી સ્વયં ઉભા છે, અમે ધન્ય બની ગયા. એક વૃક્ષની નીચે ઉભા છે. પ્રાર્થના પૂરી થઈ અને બધા અંદરથી નીકળવા લાગ્યા. એકે બીજાએ ત્રીજાએ ઈસુને જોયા, બધા વિચારમાં પડી ગયા, કમાલ છે, આ તો બિલકુલ ઈસુ ખ્રિસ્ત લાગે. કોઈએ કહ્યું બહુ સરસ વેશ કાઢતા આવડતો લાગે, બહુ રૂપિયા લગતા હે કોઈ, અનેક તરહના. ખુદ ઈસુ છે એમ તો કોઈ માનવા તૈયાર નથી, પણ બિલકુલ એક જ અણસાર યા તો કોઈ વેશ કાઢ્યો છે. કમાલ છે, ક્યાં જમાના. લોકોની કાફી ગીર્દી. ઈસુએ કહ્યું શંકા ન કરો, હું પોતે ઈસુ જેને તમે આજ વર્ષોથી પૂજો છો એ આજ હું તમારા દર્શન કરું. રહેવા દો, તમારી શકલ એના મળતી છે, બાકી તમે બીજી વાત કરો માં અધર્મ છે, આગળ બોલશો નહીં. ઈસુ એક જ થાય, બીજો થઈ શકે જ નહીં. ઈસુ થયો એ થયો, એને અમે જડી દીધો છે, હવે આવી શકે જ નહીં. અરે બોલે પણ હું પોતે ઈસુ છું, ભગવાન છું, તમને પિતાના મુલકમાં લઈ જવા માટે આવ્યો છું. અરે બોલે રહેવા દો, રહેવા દો, એ વાતો તો બાઇબલમાં લખી છે, તારે મોઢે સાંભળવાની જરૂર નથી. પણ બહુ આગ્રહ કર્યો. ઈસુએ હાથ જોડીને કહ્યું મને માનો, હું એ છું. કહ્યું કે નહીં, હા છતાં એક વાત કબૂલ કરીએ, અમારા ધર્મગુરુ પાદરી જો કબૂલ કરે થાય. પાદરીને બોલાવ્યો, જે મોટો પંડિત હતો, ઈસુનો પ્રચાર કરનારો માણસ એ આવ્યો અને બધાએ કીધું બાબાજી આ પોતે એમ કહે છે હું ભગવાન છું. પાદરીએ જોયું કે ઓ બિલકુલ ભગવાન. પાદરીએ ઇનકાર કરી દીધો કે નહીં, મારો પથ્થર. આ કઈ ઈસુ હોય, ઈસુ તો એક જ થાય, બીજો થઈ શકે નહીં, બહુ રૂપિયો છે. લોકોએ પથ્થર માર્યા, ઈસુ પડી ગયા એવું લખ્યું છે. પછી લોકોને કહ્યું જતા રહો, બધા જતા રહ્યા. એકલો પાદરી ઉભો હતો. ત્યારે ઈસુ ભગવાને પૂછ્યું કે પંડિત, લોકો તો મને ન ઓળખી શક્યા, પણ તું રાત દિવસ મારી પૂજા કરનારો અને પૂજા કરાવનારો, મારા શબ્દોના શાસ્ત્રો વાંચી વાંચીને ઈસાઈ ધર્મનો ઉપદેશ આપનારો, તું એ મને ન ઓળખી શક્યો. બોલે હું તમને ઓળખી ગયો કે તમે ઈસુ જ છો. તો પછી તે બોલ્યું કેમ કે હવે તમારી જરૂર નથી, તમે જલ્દી નીકળી જાઓ, તમે ન હોય તો અમારી દુકાન બરાબર ચાલે છે, આમાં તમારી હાજરીની હવે કંઈ જરૂર નથી, તમે ભૂલ કરો છો, તમારે અવાય જ નહીં, બધું બરાબર ચાલે છે, અમે સંભાળીને બેઠા છીએ. પ્રત્યક્ષ કોને જોઈએ છે? અમને મૂર્તિ ખપે છે, અમને જડ ભગવાન જોઈએ છે.
મંદિરોમાં કેટલા લોકો ગળગળા દેખાય, પણ ભાઈ થોડુંક કંઈક બોલે તો સામા થઈ જાય. મંદિરોમાં દંડવત કરે, માં થોડોક ઠપકો આપે તો માની સામે જેમ તેમ બોલે. જીવતા ઈશ્વરની સાથે સંબંધ રાખવો નથી લોકોને. અને એટલે જ તે દિન આંસુ ભીના રે હરિના લોચનિયા મેં દીઠા. આવી દશા થઈ આપણે. મારો કહેવાનો અર્થ, જ્યારે જ્યારે મહાનતા ઉપર આવી છે ત્યારે તત્કાલીન સમાજે એનો વિરોધ કર્યો છે. આ સમાજનો સ્વભાવ છે. યાજ્ઞવલ્ક વર્ણન કરે, ભરદ્વાજજી ખૂબ બળવો થયો, મારો મારો ના પુકાર. અને એ વખતે લક્ષ્મણજીની આંખ ફરવા લાગી, લાલ આંખ થઈ ગઈ લક્ષ્મણજી. લક્ષ્મણજી મનમાં મનમાં વિચાર કરે કે ભગવાન જો મને આદેશ આપી દે તો ધનુષ તોડવાનું કામ એને પૂરું કર્યું છે, ને આ બીજું જે બાકી રહી ગયું છે એ હું કરી નાખું. આ બધા રાજાઓને હું ઉપાડી લઉં અને પરશુરામજીને પરિશ્રમ નહીં. પણ લક્ષ્મણજીને પાછો વિચાર આવ્યો. તુલસી કહે કે કદાચ રામજી મને આદેશ આપે કે આને મારી નાખો, આ રાજાઓ હુમલો કરે, તોય મારાથી એને મરાય નહીં. લક્ષ્મણજી એ વખતે બહુ સરદય થઈ ગયા છે. કારણ લક્ષ્મણજીને એમ થયું ભગવાને ધનુષ્ય તોડ્યું, જાનકી અને રામનો વિવાહ થવાનો, જ્યારે મારા રાઘવનો વિવાહ થવાનો હોય અને જાનકીની માંગમાં સિંદૂર પુરાવાનો હોય, ત્યારે આ બધાની રાણીઓ વિધવા થાય એ બરાબર ન લાગે. એક રામ નહીં, જાનકીનો સિંદૂર પુરાવવા માટે હું આટલી રાણીઓનો સિંદૂર ભૂસાવું તો એ રઘુકુળને શોભે નહીં. અત્યારે તો આને મારી શકાય એવું નથી, ભલે વિરોધ કરે પણ આના ઉપર, કારણ કે રામ તો જોડાણનું કામ કરે છે. હમણાં અહલ્યાને ઉદ્ધાર કરીને આવ્યા છે અને પતિલોક તરફ વળાવીને આવ્યા છે, અને ભગવાનના આ શુભ પ્રસંગે હું આટલા બધાને મારું એ નહીતર આંખ ફરેલી, પણ આ વિચારે એને અટકાવી દીધેલા. અને આંખ ફરીના એમાં અમુક રાજાઓ સમજી ગયા, એને અભિમાનીઓને કહ્યું કે લખનની આંખ સામે જોઈ લો. કારણ વગર લખનના ક્રોધાગ્નિમાં પતંગિયા થઈને બળી ન જાઓ, આગિયા ન બનો, જેમ તેમ ખોટો પ્રકાશ ન કરો. અભિમાનીઓમાં એના નહીં, તમારામાં શક્તિ ન હોય તો નીકળી જાઓ. એ તો મારો મારો નો પુકાર થાય. જનકજી ચિંતામાં, સીતાજીને લઈ સખીઓ જતી રહી. ભગવાન રામ ચૂપ, વિશ્વામિત્રજી પરિસ્થિતિનો અભ્યાસ કરે. લખન ચારે બાજુ તેજસ્વી દ્રષ્ટિથી જોતા હતા, કરવું શું એ કઈ સમજાતું નહોતું. રાજાઓએ ખૂબ બળવો કર્યો. એમાં તુલસીજી કહે, તેહી અવસર સુની શિવ ધનુ ભંગા, તેહી અવસર સુની શિવ ધનુ ભંગા, આયેવું ભૃગુકુલ કમલ પતંગા, આયેવું ભૃગુકુલ ગૌર શરીર ભૂતિ ભલી ભ્રાજા, ગૌર શરીર ભૂતિ ભાલ વિશાલ ત્રિપુંડ બિરાજા, ભાલ વિશાલ ત્રિપુંડ. અહીં તમામ રાજાઓ હુમલો કરવાની તૈયારીમાં. એ જ વખતે તુલસીજી કહે, ધનુષ્યના કડાકાનો અવાજ સાંભળી ધ્યાન ભંગ થયેલા ભગવાન પરશુરામજી દોડતા આવે. અવાજની દિશામાં હવે ક્ષત્રિય કુળનો કાળ ગણાય આ પરશુરામજી. ભૃગુકુળ કમલ પતંગ. સાધુ થયા, વિરક્ત થયા, છતાં શસ્ત્રનો પ્રેમ એનો જરાય ઘટ્યો નહીં. એનો સિદ્ધાંત જ હતો કે સમાજને સુધારવામાં એકલા શાસ્ત્રો ઓછા પડે, શસ્ત્રની જરૂર છે. અને તેથી જે કાળમાં ક્ષત્રિય પોતે એક એક ભાથો કેળ ઉપર બાંધતા, એ કાળમાં પરશુરામ તૂન દુઈ બાંધે 2 ભાથા રાખતા હતા. આટલો શસ્ત્ર પ્રેમ. ખભામાં ધનુષ, હાથમાં કુહાડો, અને મુનિનો વેશ ધારણ કરીને જાણે સ્વયં વીર રસાવતો હોય સભામાં. ગૌર શરીર પણ લાલ થઈ ગયેલું, કપાળમાં ત્રિપુંડ, વક્ષસ્થળ વિશાલ. આન ક્ષત્રિયોનો કાળ કરનારો એ પુરાણ પ્રસિદ્ધ ધારદાર પરશુ પોતાના ખભા ઉપર લઈ અને દોડતા આવે છે પરશુરામ. કે આ શાનો કડાકો? જ્યાં પરશુરામે જનકના એ મંડપની અંદર પ્રવેશ કર્યો, રાજાઓને કોઈએ ખબર આપ્યા પરશુરામ આવ્યા. નામ કાફી શિસ્ત આવવામાં, સરખા થવામાં નામ બોલાય એટલે લોકો સરખા થવા લાગતા હતા. પરશુરામજી આવે છે, આમ જ્યાં સમાચાર મળ્યા, જેટલા રાજાઓએ તલવારો ખેંચી હતી, શસ્ત્રો ખેંચ્યા હતા, એ મ્યાન થવા લાગ્યા. એટલું જ નહીં, કતારબદ્ધ ઉભા રહેવા લાગ્યા. અને જ્યાં પરશુરામજીએ પ્રવેશ કર્યો, ત્યાં તો પિતુ સમેત કહી નિજ નિજ નામું અને કરન લગે સબ દંડ પ્રણામ.
પિતાનું નામ લે, દાદાનું નામ લે, ફલાણાનો દીકરો, મારા દાદાજીનું નામ પહેલું, તમે અમારે ત્યાં ચાતુર્માસ કરવા આવેલા ત્યારે હું રોજ તમારા પગ દબાવતો, મારું નામ તમને ખ્યાલ હશે. રાજાઓ ઓળખાણ કાઢવા માંડ્યા. બાપ દાદાનો પરિચય આપી, ગામ ઠામ આપી, પરશુરામજીની સામે ઓળખાણ કરવા લાગ્યા. પરશુરામજીની ક્રોધિત દ્રષ્ટિ જેના સામે જુએ એ રાજાને એમ થાય કે જાણે મારું મૃત્યુ આવ્યું, માર્ગ આપી દીધો લોકોએ. અને પરશુરામજીના આગમનથી શાંત વાતાવરણ થઈ, આતંક, ભયભીત. સીધા વચ્ચે પહોંચ્યા પરશુરામ. જનકજીએ જોયું ભગવાન પરશુરામજી આવ્યા, પ્રણામ કર્યા, રાજકુટુંબે વંદન કર્યા, પરશુરામજી આશીર્વાદ આપ્યા, જાનકીને બોલાવીને પગે લગાડી. જનકને એમ કે સીતાને જોઈને થોડો ક્રોધ જો ઓછો થઈ જાય તો સમજાવવામાં સરળતા પડશે. જાનકીને આશીર્વાદ આપ્યા, સીતાજીને સખીઓ સુરક્ષિત સ્થાનમાં લઈ ગઈ. વિશ્વામિત્રજી આવ્યા, બે ઋષિઓ મળ્યા. વિશ્વામિત્રજી રામ લખનને કહું, બેટે પરશુરામજી હે ચરણ છુઓ. રામ અને લખન પ્રણામ કરે છે. તુલસીદાસજીએ લખ્યું, રામજીને જોતા થોડી વાર માટે પરશુરામજી જોઈ રહ્યા છે. કારણ કે પરશુરામજી તો આવેશા અવતાર છે અને રામ એ પૂર્ણા અવતાર છે. નદીમાં જેમ પૂર આવે અને પાછું 2 કલાક પછી ઉતરી જાય, એવી રીતનો અવતાર પરશુરામજી છે. આવેશા અવતાર, અને અમુક સમય માટે આવેશ આવી જાય. અને આપણે ત્યાં જે અવતાર શબ્દ છે ને, એ અવતારનો અપભ્રંશ છે. નથી ઘણા ને ગામડામાં અવતાર આવતા પછી ઉતરી જાય છે, એ સારું છે. સમાજના સદભાગ્ય કે જેને અવતાર આવે છે અને પાછો ઉતરી. અને મને કરુણા તો ત્યારે થાય એમ, પેલું તો ઘણાને હનુમાનના અવતાર આવે. મને આ દેશની વાત નહીં, આવી જે મુશ્કેલીઓ છે ને એ વિદેશમાં પણ છે. વિદેશમાં અહીં કરતા વધારે છે, એ મારો અનુભવ છે. હું કેન્યામાં કથા કહેતો હતો તો એક ભાઈએ મને એમ કહ્યું કે મને હનુમાનજી આવે છે. તો હશે, આવતા હશે. હનુમાનજી તો ચિરંજીવી છે, એ તો નીકળે આવી જાય, કઈ કહેવાય નહીં. કારણ કે ચિરંજીવી છે, એ તો જ્ઞાન નથી. સપ્તેતાન ચિરંજીવી ન, અને પાછા વાયુ પુત્ર, એને આવતા શું વાર લાગે? પવન પુત્ર છે, એને કઈ આવવામાં વાર ન લાગે, આવતા હશે. બોલે નહીં, દર શનિવારે આવે છે. હા, મને પાછો એને પ્રશ્ન પૂછ્યો, તમે કેટલા વર્ષથી કથા કરો છો? આમને ચાલે છે ઘણા વખત. તમને ક્યારે આવે છે? ભાઈ હજી અમારો તો મેળ બેઠો નથી, કઈ અમારે તો કઈ આવતો નથી. હવે આટલેથી વાત અટકી હોત ને તો વાંધો નહીં, પણ એના શબ્દો કહું છું. એણે એમ કીધું કે તમને નથી આવતા હનુમાનજી? કે નહીં, મને તો આવે છે. મેં કીધું તમે સદભાઈ. એણે એનું કારણ બતાવ્યું કે તમને નથી આવતા ને અમને આવે. એનું કારણ, હનુમાનજીને લાવવા માટે ખોળિયા પવિત્ર જોઈએ. લે, કઈ જેમ તેમ આવે હનુમાનજી? મેં કીધું હશે બાપા, બીજું શું કેવું? અવતારી અવતારનો અપભ્રંશ છે, આવેશા અવતાર. હનુમાનજીનો અવતાર જેને આવે ને એને ત્રાસ આપવો, પિત્તળનો કે ત્રાંબાનો ત્રાસ ગરમ હોય ને આપવો. એને કહ્યું હનુમાનજી આને ફાડી નાખો. કારણ કે હનુમાનજી તો ડુંગરા ઉપાડતા, ત્રાસ ફાડવામાં શું? કા સ્ટીલની થાળી આપી, હનુમાનજી અમારે ટુકડા કરવા છે, ફાડી નાખો. જો અવતાર આવ્યો હોય તો, અવતાર આવ્યો હોય તો. ખેર છોડીએ એ વાત. મારો કહેવાનો અર્થ હતો, પરશુરામજીને સંતો આવેશા અવતાર કહે. નદીની બાઢ પછી પાછી ઉતરી જાય, એકદમ આવેશમાં છે પરશુરામજી. આજ પૂર્ણ અવતારની સામે આવેશા અવતાર ટકરાય છે. તુલસીદાસજીને કોઈએ પૂછ્યું, તમે બંને જણાને સૂરજની ઉપમા આપી છે, આ તો ખોટું કહેવાય. રામને કહ્યું સૂરજ અને પરશુરામજીને કહ્યું ભૃગુકુલ કમલ પતંગ. આ તો 2 સૂરજ એક દિવસમાં ભેગા થયા, કઈ કવિતા? એ તો બિલકુલ ગલત વાત. તુલસીદાસજીએ જવાબ બહુ આપ્યો, બહુ સરસ આપ્યો કે મેં ઉપમા બંનેને સૂરજની આપી, પણ થોડુંક સાવધાનીપૂર્વક ઉપમા છે. કેમ કે રામજીને મેં બાલ પતંગ કહ્યા છે. રામ સવારનો ઉગતો સૂરજ છે અને પરશુરામજી હવે અસ્ત પામવાની તૈયારીનો સૂરજ છે. वो डूबने की ओर जा रहा है, अस्ताचलगामी.